ओके गुड इवनिंग ऑल ऑफ यू. बातों बातों में આજે આપણે કાર્યક્રમની શરૂઆત કરી છે. બાતો બાતોમાં કાર્યક્રમનો જે ખ્યાલ છે એની શરૂઆત જે છે એ તમે बातों बातों में बातें बन जाती है और बातों बातों में ही बातें बिगड़ जाती है. અઘરામાં અઘરા ટોપિક હોય પણ તમારી એની અંદર એક્ઝામ્સનો ફિયર ન હોય, ઉપર કોઈ સોટી લઈને ન બેઠા હોય, તો એ ટોપિક શીખવાની કેવી મજા આવે? મારા ખ્યાલથી મજા આવે ને. તો બાતો બાતો મેં આપણે આવા જ કોઈ ટોપિક છે કે જે આપણે કેઝ્યુઅલ હસતા રમતા જ વાતચીતથી આપણે બધા ટોપિક શીખવાના છે. જોઈ છે આનું રિઝલ્ટ શું મળે છે. આપણે કોઈ સિલેબસની ચિંતા નથી, આપણે કોઈ એક્ઝામ્સનું ફિયર નથી. આપણે જસ્ટ એમ જ તમે તમારા મિત્રોને મળતા હોય અને મિત્રો સાથે જે રીતે વાતચીત કરતા હોય અને વાતચીત કરવામાં તમે ક્યાં પહોંચી જાઓ છો, ત્યારે બે વસ્તુઓની બહુ મજા આવે છે. એક તો તમારા સ્ટુપિડ ક્વેશ્ચન પૂછવાની એવી મજા આવે કારણ કે કોઈ કહેવા વાળું નથી, અને સામે કોઈ ફેંકતું હોય તેને રોકવાની મજા આવે કે ભાઈ લિમિટ. તો આવી મજા ક્યારે આવે? કે જ્યારે બાતો બાતો મેં ચાલુ કરીએ ત્યારે. તો આજનું આ બાતો બાતો મેં કાર્યક્રમનું મુખ્ય ધ્યેય એજ્યુકેશનને રિલેક્સ ફન થી એજ્યુકેશન મેળવવાની જે ટેકનિક છે એને આપણે શરૂઆત કરી છે. આ બાતો બાતો મેં કાર્યક્રમનો આ પહેલો એપિસોડ છે અને એ એપિસોડ આપણા આજના ગેસ્ટ અને મારા મિત્ર ધરમવીરસિંહ જાડેજા કે જે ખાસ કરીને હું એના પ્રોફેશનલ લાઈફ કરતા હું એમના ઇન્ટરેસ્ટનું લેવલ છે એની વાત કરીશ. મેં ઘણી વખત એમને ઇકોનોમિક્સની વાત કરતા, ડિમોનેટાઇઝેશન, મોનિટોરિયલ પોલિસી એવા અગત્યના ઘણા બધા ઇન્ટરેસ્ટિંગ મુદ્દાઓ પર વાત કરતા મેં એને જોયેલા હતા. એટલે વિચાર એવો આવ્યો કે આ જો ટોપિક ઉપર આટલું સરળતાથી ઈ એક્સપ્લેન કરી શકતા હોય તો આપણે કેમ નહીં એક એવા મુદ્દા ઉપર ચર્ચા કરીએ કે જે બધા માટે ઇન્ટરેસ્ટિંગ હોય. અને તરત જ મને ખ્યાલ આવ્યો, ઘણા બધા છે ઇકોનોમિક્સના તો ઘણા બધા ટોપિક છે, પણ એમાંથી એક પસંદીદા ટોપિક જેને બધાને એમાં રસ હોય અને એ છે મની, કરન્સી, પૈસા. પૈસામાં રસ ન હોય એવું કોઈ છે? લગભગ એવું કોઈ ન હોય. પણ આ પૈસાની શરૂઆત, પૈસાની જે જીનેસિસ છે, જ્યાંથી એની ઉત્પત્તિ થઈ, ત્યાંથી આપણે જોવું છે કે આ કાગળના ટુકડામાં પાવર આવ્યો ક્યાંથી. અને એમાંય તે પાછું 2000 રૂપિયાના કાગળના ટુકડાની જે પાવર છે એ 500 રૂપિયાના ટુકડાના કાગળ કરતા વધારે છે. અને એમાંય જો ડિમોનેટાઇઝેશન આવી જાય તો આ પાવર ક્યાં ગાયબ થઈ જાય છે? તો આ પાવર આવ્યો ક્યાંથી આવા કાગળના ટુકડા? ઈ મને સમજવામાં આમ ક્યુરિયસ છું કે મારે એ સમજવું છે કે આવું થયું ક્યાંથી, આવી શરૂઆત ક્યાંથી થઈ. તો રમીભાઈને મારો પહેલો પ્રશ્ન એ છે કે વોટ ઇઝ મની? મનીની શરૂઆત, જરૂરિયાત, એની ઉત્પત્તિ કેવા સંજોગોમાં પહેલા થઈ હશે કે આપણે માનીએ કે કેવું વાતાવરણ હશે કે આવી કઈક વસ્તુની જરૂર પડી? સૌપ્રથમ તો નમસ્કાર તમને બધાને. અને આ કાર્યક્રમની હું ખરેખર સરાહના કરું છું, કારણ કે ઘણીવાર શું આપણે ચોપડીમાં જોતા હોય ને વાંચતા હોય તો બહુ કંટાળાજનક લાગે, પણ મિત્રો સાથે બેઠા હોય, તમારા દાદા દાદી સાથે બેઠા હોય ને બહુ જૂની વાતો ચાલુ હોય તો એ જ અભ્યાસની વાત તમારા માટે રસપ્રદ થઈ જાય. અચાનક આપણા કાન એ બાજુ ટર્ન થઈ જાય. એટલે આ તમારી આજે સરાહના હું કરું છું, આ જે તમે નવું ઇનિશિયેટિવ લીધું છે એટલે ખરેખર સરસ. અને એમાંય પણ પહેલો જ ટોપિક એવો છે કે જે અતિશય રસપ્રદ હોય આખા વિશ્વ માટે, કરન્સી, મની. મની એટલે આપણે ઘણી વાર કહીએ કે ભાઈ તમે બાળકો બધા ઘરેથી નીકળતા હશો, તમને ખબર છે ઘરની બહાર નીકળવા માટે પૈસા પહેલા જોઈએ, બરાબર? આ પૈસા છે શું? કેવી રીતે આની શરૂઆત થઈ? અને આ પૈસા કોઈ કાગળના કટકાની અંદર આટલી બધી તાકાત કેવી રીતે હોઈ શકે? આપણને જનરલી ક્વેશ્ચન થાય. પણ જનરલી આને સમજવા માટે આપણે થોડુંક પાછળ જવું પડશે કે ક્યાંથી આ શરૂઆત થઈ. પ્રી હિસ્ટોરિક પીરિયડ. આ બધા વિદ્યાર્થીઓ જે સામે બેઠા છે એમના કદાચ આવતું જશે ભણવામાં. પ્રી હિસ્ટોરિક પીરિયડ કે પ્રાગ ઐતિહાસિક યુગ તરીકે આપણે ઓળખીએ. હવે ત્યારે આપણે જાણીએ છીએ કે હન્ટર્સ અને ગેધરર્સ
non-taxable. કમ્યુનિટીઝ આદિમાનવ. આદિમાનવ કે ત્યાં ટૂંકમાં રહેવા જમવા માટે કોઈ ભૂખ લાગે એટલે જમી લેવું અને નીંદર આવે એટલે સૂઈ જવું, આ પ્રકારનું જીવન જીવનારો એક વર્ગ હતો જે આજે આપણા માટે ડિફિકલ્ટ થઈ ગયું છે બધી વસ્તુ. આ લોકો જ્યારે હન્ટર્સ ગેધરર્સની જે લાઈફ કમ્યુનિટીઝ જીવતા ત્યારે ત્યાં સુધી એ લોકોનો ઇસ્યુ નહોતો, પણ ધીરે ધીરે શું થયું આપણે ખ્યાલ હશે કે ખેતીની શરૂઆત થઈ. આજે આપણે ખેતીને ખરેખર લોકો કે પ્રાકૃતિક, પણ એ પ્રાકૃતિક નથી, કૃત્રિમ છે. આપણે ખેતીવાડીમાં જાય તો કે વાહ વાહ કેટલું પ્રાકૃતિક સૌંદર્ય છે ને આમ તેમ, પણ સૌંદર્ય એ પ્રાકૃતિક નથી, એ તો કૃત્રિમ છે. જે તે સમયે કોઈ બીજ જમીનની અંદર પડ્યું ને એમાંથી કોઈ વસ્તુ ઉગી આવી એવું માનવામાં આવે છે કે ધીમે ધીમે લોકોને ખબર પડી કે આવા બીજમાંથી કોઈ વસ્તુ ઉગે છે અને આપણા ખાદ્ય ખોરાક તરીકે આપણને ઘણું બધું ઉપયોગી થાય. તો ત્યારે પહેલી વખત જ્યારે જે આખા જંગલમાં ફરતા હતા લોકો, એને બદલે સેટલડ એગ્રીકલ્ચર એટલે કે એક જગ્યાએ સ્થાયી થવાની શરૂઆત થઈ. હવે સ્થાયી જ્યારે થયા ત્યારે સ્વાભાવિક છે કે પરિવાર પણ અસ્તિત્વમાં આવે, બાળકો, પત્ની, ફેમિલી, એક નાનું એવું ધીમે ધીમે એક નાનું એવું ફેમિલી જે સેટલ થતું એગ્રીકલ્ચર, તેની બાજુમાં બીજું એક ફેમિલી, ત્રીજું ફેમિલી, આમ કરતા કરતા એક નાની એવી કોમ્યુનિટી અસ્તિત્વની અંદર આવે. આ કમ્યુનિટી જે છે અસ્તિત્વમાં આવે, ધીમે ધીમે મેં શરૂ કર્યું કે ભાઈ ઓકે મારા ખેતરમાં, મારી વાડીમાં આ વસ્તુ ઉગે છે, મારે ઘઉં થાય છે, તમારે ત્યાં બાજરો થાય છે, મારે બાજરાની જરૂર છે, તમને થોડો હું તમને ઘઉં આપું, તમને બાજરા આપું. અહીંયાથી આ શરૂઆત થઈ વસ્તુ વિનિમય પદ્ધતિ. યસ, વસ્તુ વિનિમય જે Yes, જે બાર્ટર barter સિસ્ટમ system. કહેવાય છે. Yes. બરાબર. એટલે બાર્ટર સિસ્ટમ તરીકે આપણે એને જેને ભણીએ છીએ આજે આપણા અભ્યાસક્રમની અંદર, એ વસ્તુ વિનિમય પદ્ધતિની શરૂઆત થવી સ્વાભાવિક હતી. બાર્ટર સિસ્ટમ, બાર્ટર સિસ્ટમ હજી મેં પણ જોયેલી છે. જ્યારે હું નાનો હતો ત્યારે અમારી જે વિલેજ છે એ એકદમ નાનું છે, અને નાના વિલેજની અંદર અમને થોડુંક ખેતીના પાક જેમ કે મગફળી નીચે ઢોળાય, અમુક પાકની લણણી થાય પછી અમુક ઢોળાય, અને ઢોળાયેલી મગફળી અમે વીણી લે અને એ પછી ભેગી કરી અને એક દુકાને જઈને ચોકલેટ કે ગુલ્ફી કે એવી બધી વસ્તુ લે. એટલે એ જે ફીલ છે એ કરેલો છે આપણે. પણ મને એવું લાગે છે કે એમાં થોડા ઇશ્યુ રહી જતા હશે. મને એવું લાગે છે કે બાર્ટર સિસ્ટમમાં કંઈક સેટિસ્ફેક્શન લેવલ ઓછું હશે. મને એવું લાગે છે કે ક્યાંક બાર્ટર સિસ્ટમમાં એવું થતું હશે કે મને સેટિસ્ફેક્શન નથી થયું, મારી વસ્તુ મોટી હતી. તો શું એમાં તમને શું લાગે છે, એમાં કેવી એવી બાબતો થઈ હશે? યસ, ઓબ્વિયસલી તમારી વાત એક્ઝેક્ટલી સાચી છે. જો અત્યારે પણ કોઈ બાર્ટર સિસ્ટમથી વર્ક કરવાની કોશિશ કરે તો એને ખ્યાલ આવી જાય સારી રીતે કે એમાં એના શું ફાયદા છે પ્લસ એના શું લિમિટેશન્સ છે. બરાબર, એક એક કરીને આપણે જોઈએ તો માની લો કે ફાયદાની અંદર સૌથી મોટો ફાયદો તો એ છે કે ઓલમોસ્ટ અત્યારની અમુક જે પ્રોબ્લેમ્સ છે એ બાર્ટર સિસ્ટમમાં શક્ય નથી. જેમ કે ફુગાવો, બરાબર, અત્યારે ફુગાવો કરન્સીને લીધે આપણે જોઈએ છીએ, પણ એ બાર્ટર સિસ્ટમની અંદર ઓલમોસ્ટ એવું નથી કે તો નહીવત ન થાય, પણ નહીવત પ્રમાણમાં ફુગાવાની કોઈ શક્યતાઓ રહેતી નથી. કારણ કે આજે હું શાકભાજી ઉગાડીશ મારી રીતે અને સામેની વ્યક્તિની રિક્વાયરમેન્ટ છે, તો મારે કોઈ વસ્તુ જોઈતી હશે તો હું મારી બનાવવાની શરૂઆત કરી દઈશ, નહીં કે હું બીજા ઉપર ડિપેન્ડન્ટ છું હંમેશા માટે રહીશ. તો જ્યારે આવું થાય છે ત્યારે ફુગાવો એની અંદરથી ઓલમોસ્ટ નલિફાઈડ થઈ જાય ત્યાંથી. આ એનો મોટો બેનિફિટ છે. સેકન્ડ વસ્તુ શું છે કે એક જાતનો ભાઈચારો ઓલમોસ્ટ ડેવલપ થાય છે કે આજે હું કોઈ આપણે એકબીજા સાથે સતત વ્યવહાર હોય, આપણે આડોશી પાડોશીમાં વ્યવહાર હશે, કાલે શાક દઈ ગયા હતા તો આજે આપણે શાકની વાટકી દેતા એટલે એક સમયે કમ્યુનિટી જ્યારે બાર્ટર સિસ્ટમ વસ્તુ વિનિમય પદ્ધતિની અંદર જ્યારે હોય છે ત્યારે ઓબ્વિયસલી એનો એક સમન્વય સારો હોય છે કમ્યુનિટીઝનો, ત્યારે એટલા બધા ડિફરન્સીસ નથી હોતા. બરાબર, એટલે એક સમન્વય આ એક સારી વસ્તુ કહી શકાય બાર્ટર સિસ્ટમની અંદર. પણ એની લિમિટેશન્સ ઘણા. હા, લિમિટેશન્સ જાજા છે. જે ધીમે ધીમે ઉત્ક્રાંતિ જેમ માણસોની થઈ એમ ધ્યાનમાં આવ્યું કે પહેલી જ વસ્તુ જોઈ કે બાર્ટર સિસ્ટમમાં આપણે ઇકોનોમિક ટર્મમાં વાત કરી કે ઇટ લેક્સ અ ડબલ કોઇન્સિડન્સ ઓફ વોન્ટ્સ. એટલે કે મારે ઘઉં જોઈએ છે જે તમારી પાસે, બરાબર, મારે ઘઉં જોઈએ છે તો મારી પાસે બાજરો છે પણ તમારે બાજરો નથી જોઈતો. એગ્રીકલ્ચર આઇટમ. હા, કોઈ બી વસ્તુ મારી પાસે તમારી પાસે છે ને બંનેની એકબીજા સાથે એવી વસ્તુ નથી. ફોર એક્ઝામ્પલ આપણે કહીએ તો આપણા માલિયા સાહેબનું ઉદાહરણ લઈએ, વિજય માલિયા સાહેબ, બરાબર, અત્યારે પોપ્યુલર છે. પોપ્યુલર. બરાબર, બાતો આઈ થિંક એટલું હળવું વાત કરી શકીએ, રાઈટ? ના, એ
વ્યક્તિ બરોબર છે. વિજય માલ્યા છે બરાબર. હવે એને એમ કીધું કે ભાઈ વાળ કપાવવા જાય છે અને એ એમ કહે છે કે ભાઈ આ મારા 2 બિયરના ટીમ તમે રાખો, મારી કંપનીની બિયર છે, હા, વાળ કપાવવા છે અને આ 2 બિયર. બરાબર છે. વાળંદ એમ કહે છે હું આલ્કોહોલ નથી લેતો સાહેબ, મારે એની જરૂર નથી, મારે ટમેટા જોઈએ છે. એટલે માલ્યાને તો વિજય માલ્યા સાહેબને શું થશે, દાઢી વાળ વિનાના રહી જશે, લાંબા વાળ ઉગાડવા પડશે જ્યાં સુધી એને ટમેટા નહીં મળે. હવે જ્યાં ટમેટાવાળા પાસે જાય છે અને કહે છે કે આ મારી બિયર છે તમે રાખો, ટમેટા આપી દો. ટમેટાવાળો એમ કહે છે કે ભાઈ મારે આની જરૂર નથી, મારે ઘરમાં ધાણા જીરું જોઈએ છે. કેટલી જગ્યાએ આ વ્યક્તિ ફરશે બરાબર. જ્યાં સુધી સામેલા વ્યક્તિને બિયર જોઈએ છે અને આ વ્યક્તિને જે જોઈએ છે એ સામે નહીં મળે, સામસામી વસ્તુ, ત્યાં સુધી ડબલ કોઇન્સિડન્સ ઓફ વોન્ટ્સ જ્યાં સુધી ભેગી નહીં થાય ત્યાં સુધી વસ્તુ વિનિમય પદ્ધતિ સક્સેસ નહીં થાય. આ ફર્સ્ટ લિમિટેશન. અનધર લિમિટેશન જોઈએ, બહુ મોટો લિમિટેશન, કે જો એ લિમિટેશનને ઓવરક્રોસ ન કર્યો હોત તો આજે આપણે બધા આવડું મોટું આજે ગ્લોબલ પ્રોગ્રેસ થઈ છે આપણી હ્યુમન તરીકે, એ કદાચ ન થઈ શક્યું. એ છે ડિવિઝન ઓફ લેબર, શ્રમ વિભાજન. મારે દાખલા તરીકે આખા વર્ષ દરમિયાનની જેટલી વસ્તુ જોઈતી હશે, જે જોઈએ છે, માનો શાકભાજી છે બરાબર, આવી બધી વસ્તુ, દૂધ છે, મારા ઘરની અંદર જરૂરિયાત છે, તો હું શું કરીશ, મારું ટોટલ ધ્યાન ક્યાં હશે, મારા ઘરની પાસે થોડી જગ્યા રાખી અને શાકભાજી બધી પ્રકારના ઉગાડીશ. હવે ડિફિકલ્ટ ટાસ્ક છે, આપણે જાણીએ કે દરેક વસ્તુ હું નહીં કરી શકું, એટલે શાકભાજી પણ ઉગાડીશ, ઘેટા બકરા પણ રાખીશ બરાબર. હવે એના માટેની બધી વસ્તુઓ તમે એને જે નીણ નાખવાનું તો એ પણ ઉગાડીશ, જેથી કરીને એને ખોરાક. એટલે હું જે સારો એક મેડિકલ સર્જન થઈ શકતો હતો, એક ડોક્ટર થઈ શકતો હતો, ધ્યાન રાખીને કોઈ જગ્યાએ ધ્યાન આપીને મારું ટેલેન્ટ વિકસાવી શકતો, તેની બદલે મારું ટેલેન્ટ કઈ જગ્યાએ વેડફાઈ ગયું, શાકભાજીની બધી મારી જરૂરિયાતની વસ્તુઓ. આખા વર્ષના પાપડ વણે રાખીશ કે ભાઈ આખા વર્ષમાં મારી રિક્વાયરમેન્ટ થાય પાપડની બરાબર, બધી વસ્તુ જાતે જ ઉત્પાદન કરવી Yes. પડે. હા. પોતે કરશે તો એ વખતે શું થશે, એની સ્કિલ જે છે એ મરી જશે. they will kill their સ્કિલ મરી જશે. એટલે જ્યારે કે આજે શ્રમ વિભાજન છે તો આપણે બધા જાણીએ છીએ કે આપણને ખબર છે કરન્સીથી ચાલે છે બરાબર. એટલે હું ગણીશ ને ડોક્ટર બનીશ, મને કરન્સીથી એ રૂપિયા મળશે ને રૂપિયા દ્વારા મારી આ વસ્તુ ચાલશે બરાબર. કોઈ ડોક્ટર બનશે, કોઈ એન્જિનિયર બનશે, કોઈ આર્કિટેક્ટ બનશે, આ બધા સ્કિલ ડેવલપ થઈ શકાય બીકોઝ ઓફ કરન્સી બરાબર. કે બાર્ટર સિસ્ટમ હોત તો એ વસ્તુ પોસિબલ ન થાય. થર્ડ લિમિટેશન, ત્રીજી લિમિટેશનની વાત કરીએ આપણે તો ડિવિઝન ઓફ વેલ્યુ. એનું જે મૂલ્ય છે એનો ભાગ કેવી રીતે પાડવો. એક સાદા ઉદાહરણને આપણે વિચારીએ કે કોઈ મરઘી ઉછેર કેન્દ્ર વાળો વ્યક્તિ છે, કોઈ મરઘી, એની મરઘીની સામે 5 કિલો ચોખા એની મળે છે. આ બજાર વસ્તુ વિનિમયના બજારની એક સ્ટાન્ડર્ડ વેલ્યુ નક્કી કરેલી. હવે મારે 2.5 કિલો ચોખા જોઈએ, તો હું શું કહીશ કે ભાઈ અડધી મુરગી કાપી નાખો અને તમે રાખો ને લાવો 2.5 કિલો ચોખા. Okay. હવે ક્વેશ્ચન એ આવશે, કદાચ સામેવાળાને મરઘી જોઈ પણ છે, એમ કે ના ના મારે મરઘી જોઈએ છે, તો એ અડધો કયો કિલો તમે કાપી નાખશો મરઘી કદાચ કયો ભાગ? પગ હા યસ, કાપી નાખી દે. એના પગ જોઈએ છે, તમે બીજી કોઈ વસ્તુ કાપી નાખો. તો એ કાંઈ કામની નથી. યસ, ડિવિઝન ઓફ વેલ્યુ જે છે એમાં બાર્ટર સિસ્ટમ, વસ્તુ વિનિમય જે છે એ ફેલ જાય છે. અથવા તો નવી નાની એવી કોઈ સોય જોઈ છે તો એના માટે કેટલું Yes, માપદંડો કહેવાય ને ઈ ખૂટે. હા, મારી પાસે કોઈ મૂલ્યવાન ધાતુ છે અને મારે બાકસ લેવા જવું છે બજારમાં, તો હું એ મૂલ્યવાન ધાતુ, સોનાની એક વીંટી છે કે સોનાનો એક કટકી પડી છે, હવે એ ધાતુ લઈને જાય છે ને મારે બાકસ લેવું છે તો એ ધાતુના કેટલા કટકા કરવા પડશે ત્યારે મને એ બાકસ મળશે Okay. બરાબર. એટલે એ ડિવિઝન ત્યાં ફેલ જાય છે વસ્તુ વિનિમય. અને લાસ્ટ બટ નોટ ધ લિસ્ટ કે ફંજિબિલિટી જે છે, આપણે ફંજિબિલિટી તમે ઘણા લોકો જાણતા હશે, અત્યારે જે લોકો જોઈ રહ્યા છે દર્શક મિત્રોના એ ઓફલાઈન અહીંયા વિદ્યાર્થીઓ બેઠા છે એ પણ, કે ફંજિબિલિટીનો ટોપિક કદાચ તમારા ભવિષ્યમાં આવશે, કદાચ નહીં ભણાવે તો એ ફંજિબિલિટી સિમ્પલ વસ્તુ છે કે કોઈ એવી વસ્તુ કે જેના પાર્ટ પાડો તો એક સરખા પાર્ટ પાડી શકાય અને દરેક પાર્ટની કિંમત સરખી હોય અને એ દરેક પાર્ટ એકબીજામાં ચેન્જ થઈ શકે. જેમ હમણાં મરઘી વાળું ઉદાહરણ એટલે કે આપું. મારા ખિસ્સામાં 10 રૂપિયા છે યસ, તો ઈ મારા 10 રૂપિયા હું બીજા કોકને આપું ને એમના લઈ લઉં તેની વેલ્યુ બદલી ન જાય. બદલી નથી એટલે જતી. તારા 10 રૂપિયા છે એટલે ઈ તારા 10 ના હું 20 આપીશ. યસ, અને 10 રૂપિયા છે, બે વ્યક્તિને તમારે 5-5 રૂપિયા આપવા છે તો તમે 5-5 આપી શકશો હા. બરાબર. મરઘી વાળા કેસમાં એવું નહીં થાય બરાબર. મરઘી વાળા કેસમાં શું હતું આપણે ઇશ્યુ, કયો ભાગ કોને જોઈએ છે
યસ, અને આ 10 રૂપિયાની કિંમત દરેક સિટીમાં, દેશમાં બધી જગ્યાએ એક્સેપ્ટેબલ, બધી જગ્યાએ એક્સેપ્ટેબલ. નોન ફ્રેન્ચેબલ ધેટ મીન્સ એક એવી વસ્તુ કે જેની કિંમત હું લગાવી શકું, રાઈટ. કે મારી પાસે મારું બ્લેઝર છે અથવા તો મારી કઈ વસ્તુ છે એની કિંમત હું નક્કી કરું. અને આ 10 રૂપિયા છે એ ફ્રેન્ચેબલ થઈ ગયા એટલે કે દરેક માટે એનું મૂલ્ય 10 રૂપિયા જ છે. તો ફ્રેન્ચેબલ અને નોન ફ્રેન્ચેબલ આ બાબતો બહુ એટલે દરેક યુનિટ જે છે કરન્સી છે, જે કરન્સી જે અત્યારે આપણે યુઝ કરી છે બધી ફ્રેન્ચેબલ થઈ જશે. મોટા ભાગે સમજી. રાઈટ. એટલે મને એવું લાગે છે કે ઈ જે સમયગાળો હશે ઈ સમયગાળાની અંદર થોડા સમય સુધી કદાચ આ બાર્ટર સિસ્ટમનો ઉપયોગ કર્યો હશે, પણ પછી ધીરે ધીરે કંઈક નવી ક્રાંતિ આવી હશે. ઈ ઓચિંતાની ક્રાંતિ આવી ગઈ હશે કે કંઈક, મને એવું લાગે છે કે પછી એવું વિચાર્યું કે અમુક એવી કંઈક વસ્તુ નક્કી કરી કે જે થોડાક લાંબા સમય સુધી ચાલે. જેમ કે ધાન્ય છે, પાક છે, કે એની કિંમત તો અમુક શિયાળાના પાક હોય તો શિયાળાના પાક પૂરતા લિમિટેશન છે. ટમેટા તમે કીધા તો એ એક ફિક્સ ટાઈમ. અમુક એવી હોય કે આખું વર્ષ ચાલતી હોય, જેમ કે પેટ્સ છે, કાઉ છે, એના પાલતુ કોઈ પણ એનિમલ છે, તો એની આપણે પોસિબલ છે, કારણ કે એટલીસ્ટ 2-3 મહિના નહીં પણ અમુક વર્ષો સુધી એની આપણે થઈ શકે કે મારે ઘઉં જોઈએ છે તો તમે મારા આ 2 પાલતુ પ્રાણીઓ રાખો, એવું પોસિબલ થયું હશે? હા, એ પોસિબલ છે, પણ એ અગેન પાછી વસ્તુ વિનિમય પદ્ધતિમાં જ તમે છો. પણ વસ્તુ વિનિમય પદ્ધતિ પછીનો જે લોજિકલ સ્ટેપ આપણે વિચારીએ તો એ આવ્યો હોઈ શકે, કારણ કે ઘણા ઇતિહાસ એવી વસ્તુ છે કે કોઈ ક્લેમ ન કરી શકાય, કારણ કે ઘણા બધા પુરાવા અવશેષોના આધારે આ બધી વાતચીત થતી હોય. એટલે એક એવું માનવું છે કે દાખલા તરીકે કમ્યુનિટીઝ હશે તો કમ્યુનિટીઝ ભેગી થઈને એક મોટું જનપદ, દાખલા તરીકે આપણે જોઈએ કે 6th સેન્ચુરી BC છે કે ઈસા પૂર્વ 6ઠી સદીની અંદર આપણે જોઈએ કે ત્યારથી આપણને સિક્કાઓ જૂનામાં જૂના જોવા મળે છે. તો એવું થઈ શક્યું હોય છે, કદાચ હોવું જોઈએ કે ત્યારે કમ્યુનિટીઝ ભેગી થઈ હશે ત્યારે સામ્રાજ્ય રચાણા છે કે ભાઈ યુદ્ધો લડાણા હોય કે ભાઈ આટલું સામ્રાજ્ય મારું, આટલો વિસ્તાર મારો, આને પ્રોટેક્શન હું કરીશ, બરાબર, અને આ મારી પ્રજા છે. તો આ પ્રકારે સામ્રાજ્ય ધીમે ધીમે અસ્તિત્વમાં આવ્યા હોય, અથવા તો કોમ્યુનિટી બહુ મોટી થઈ હોય અને ત્યાર પછી જ્યારે સામ્રાજ્ય અસ્તિત્વમાં આવે ત્યારે કિંગ છે કે કોઈ સામ્રાજ્યનો જે એનો મુખ્ય નેતા કહી શકો કે કાંઈ પણ કહી શકો, કારણ કે ભારતના સંદર્ભમાં હંમેશા એવું નહોતું કે કોઈ રાજાઓએ જ રાજ કરેલા હતા. બહુ જૂના સમયમાં તમને જનપદ પણ જોવા મળશે જ્યાં કોમ્યુનિટી ભેગી મળી, અને આપણે અત્યારે કેમ વિધાનસભા, લોકસભા છે, તો એવી રચનાઓ પણ તમને જ્યારે ઇતિહાસને અમુક પુસ્તકો તમે જોશો ત્યારે જોવા મળશે કે ત્યારે કિંગ નહોતા છતાં પણ એવી કોમ્યુનિટીઝ હતી. તો ત્યારે એવી બધી કરન્સીઝ જે છે, આવા જનપદ છે, એ પુરાણાસ ને એવા ઘણા બધા જનપદ છે જેની અંદર એવા કોઈન આપણને મળેલા છે કે ત્યારે આ વસ્તુ વિનિમયની આ પ્રોબ્લેમને સોલ્વ કરવા માટે એ લોકોએ એવી કોઈ ધાતુઓ અને એ ધાતુઓની કોઈ કિંમત નક્કી કરી કે ભાઈ આ જ ધાતુ સર્ક્યુલેટ થશે બજારમાં. કોઈ પણ કોપર હોઈ શકે કે દરેક ગોલ્ડ હોઈ શકે. ત્યારે ગોલ્ડ પણ એટલું અવેલેબલ હતું. યસ, ગોલ્ડ હતું, સિલ્વર, યસ. આ બધી ધાતુઓ ત્યારે એ સમયે હતા, પણ એ બધી ધાતુઓ તમે જોશો તો એ કોઈ નિશ્ચિત આકાર નહીં હોય, નિશ્ચિત રૂપિયા વર્ડ ત્યાંથી, રૂપિયા એટલે રૂપુ એટલે સિલ્વર. યસ. અને લગભગ ત્યારથી રૂપિયા વર્ડ આપણે આજે ભી આપણે આ ગીત ગાય છે, ના બીબી ના બચ્ચા ના બાપ બઢાના ભાઈ સબસે બડા રૂપિયા. એટલે રૂપિયા વર્ડ જે છે એ બહુ જૂનો ત્યારથી આવેલો છે. એટલે ત્યાર પછી કોઈક એવી મેટલ નક્કી થઈ કે એ મેટલ થી કોઈ રૂપિયા તરીકે અસ્તિત્વ સૌથી પહેલા આવ્યું કે આ રૂપિયા હું તમને આપું છું, એના બદલામાં મને આપો. એટલે થોડુંક એવું લાગે છે કે અહીંથી એક ફિક્સ કરન્સીની શરૂઆત થઈ. અત્યાર સુધી જે સિસ્ટમ હતી એમાં એક સ્ટેપ આગળ વધ્યો. બીજી એક દર્શક મિત્રોને અને જે લોકો આ ઓનલાઈન વિડીયો જોઈ રહ્યા છે એમને આ સેશન્સ પૂરો થાય એટલે લાસ્ટ 10 મિનિટ જે પણ કાંઈ પ્રશ્નો છે, ખાસ આજના જે ટોપિક છે હિસ્ટ્રી ઓફ મની, એને રિલેટેડ આપણે 3 ઓર મેક્સિમમ 4 ક્વેશ્ચન્સ ના આપણે આન્સર આપવાની કોશિશ કરીશું. તો લાસ્ટ 10 મિનિટ્સ આપણે એ સેશન્સને ફોલો કરશું. હવે સર, મને આપણે જે આ કોઈન જે છે એ કોઈનની શરૂઆત આપણે વાત થઈ કે કોઈન મિન્ટ થવાના ચાલુ થયા, એના માટે અલગ અલગ ધાતુઓનો ઉપયોગ કરવાનો ચાલુ થયો. પછી એવું કયું સ્ટેપ જે અગત્યનું ધીરે ધીરે ડેવલપ થયું, અથવા તો હું એમ કહું કે પેપર મની, ખાસ કરીને પેપર મનીની શરૂઆત શું કામ, કેવી રીતે
અને ધાતુમાં શું પ્રોબ્લેમ પડ્યા કે ધાતુની પણ હવે એના કરતાં પણ બેટર ઓપ્શન કંઈક કાઢવાનો? ઓબ્વિયસલી જેમ આપણે ઉત્ક્રાંતિ કરતા જઈએ છીએ, જ્યારે કે અત્યારે બી આપણે પૂરેપૂરા ડેવલપ નથી થયા, right? હજી ભાઈ કન્ટિન્યુઅસલી કરન્સીને લઈને તમે નવા ટર્મિનોલોજીસ આજે પણ જોવો છો, કારણ કે હંમેશા કોઈ બી વસ્તુ આવશે ત્યારે એના ફાયદા હશે, એને લીધે જ એનું ઇન્વેન્શન થયું હશે. Right. પણ ધીમે ધીમે એના યુઝ સાથે અમુક લિમિટેશન્સ પણ આપણને ખ્યાલ આવશે, બરાબર? કે ભાઈ ખ્યાલ આવશે કે ભાઈ ઓકે, હવે આ લિમિટેશન છે, આમાંથી કંઈક આપણે આગળ વધવું પડશે. સેમ હેપન્સ વિથ ધ કોઈન. કોઈનમાં હતું એ કે ધાતુ જે છે, એક તો ધાતુ જે છે એ અર્થ મટીરિયલ છે, બરાબર? કે પૃથ્વીના પેટર્નમાંથી આપણને લિમિટેશન છે એની. જ્યાં સુધી બહોળો વ્યાપ ન થઈ ગયો ધાતુનો, ત્યાં સુધી એ કોઈ મોટો પ્રશ્ન નહોતો. બીજી એક બહુ મોટી વસ્તુ, જે મોટો પ્રોબ્લેમ હતો, એ ટ્રાન્સપોર્ટેશન નો હતો, કારણ કે ધાતુનું વજન હોય. હવે કોઈ રાજાને રસ્તો બનાવડાવવો છે, જમીન ખરીદવી છે, જમીન ખરીદવી છે કે રસ્તો બનાવવો મોટી છે, તો ત્યાં એને ટ્રકલોડ ઓફ કોઈન, જેને અશરફી બહુ લોકો એની સાથે કનેક્ટેડ હશે, બરાબર? જૂની અકબરના શાસનમાં અશરફિયા ગોલ્ડ, અરબ લોકો એને અશરફીઓ કહેતા, તેવી સોનાના સિક્કાઓ છે. થાય એટલે આમ 4-5 આમ આપી. Yes. અને એ સારા સમાચાર આવે એટલે Yes. એ બધી જે ટૂંકમાં જેને કરન્સી તરીકે યુઝ કરતા ત્યારે એના વજન હતું, અને બીજું કે જોખમ હતું. દાખલા તરીકે ટ્રાન્સપોર્ટ કરવું છે અમારે અહીંથી બીજી જગ્યાએ, તો એવું નહોતું કે વજન ઉપાડીને જઈ શકે એવા વાહનો હતા ઓબ્વિયસલી, પણ જે રસ્તો હતો ત્યારે ઘણીવાર શું વચ્ચે બીહડ, બાકી આજે પણ જોઈએ છે કે લૂંટારુવાદ, તો સિક્યોરિટીના ઘણા બધા કન્સર્ન્સ પણ હતા કે કરન્સીને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવી છે, તો વચ્ચેથી કોઈ દુર્ઘટનાઓ કે એવી ઘટનાઓ ન બને, એનો પણ એ લોકોએ ખાસ ચેક રાખવું પડતું હતું. એટલે બીજી લિમિટેશન હતી એની ટ્રાન્સપોર્ટેશન અને વજન હોવાને લીધે. અને ઘણીવાર એનાથી બી મોટું, ઘણીવાર કોઈનને મિન્ટ કરવાની પાછળનું લેબર અને એનો ખર્ચો જેટલો થઈ જાય કે ઇટસેલ્ફ અ કોઈન થઈ જાય. કહેવાય છે તો કે ભાઈ ગોલ્ડને મિન્ટ કરો ને ગોલ્ડ જે બને છે Yes. એની કમ્પેરમાં એવી ઘણી બધી વસ્તુઓ છે કે એના કરતાં કોઈની પ્રાઇસ વધારે. Yes, એ લેબર એટલું થઈ એનો જાય weight, પાછળ. એનો વેઇટ છે, વજન છે, એમાં જે ધાતુ મટીરીયલ વપરાણું છે, જે વસ્તુ પરચેસ કરવા જ માંગો છો એના કરતાં એનું કરન્સીની પ્રાઇસ વધારે. આપણે દેશી ભાષામાં ત્યાં સૌરાષ્ટ્રમાંથી ઘાટ કરતા ઘડામાં મોંઘા, રાઈટ? એવી બી ઘણીવાર કોઈન મિન્ટ કરતી વખતે આવા ઇશ્યુઝને ફેસ કરવા પડે ઇતિહાસની અંદર. એટલે ઓબ્વિયસલી લોજિકલ સ્ટેપ તમે કીધું એમ પેપર કરન્સી, બરાબર? એ પેપર કરન્સી આવું એ સ્વાભાવિક જ હતું, બરાબર? ઇનેવિટેબલ હતું કે એ ટાળી શકાય એમ નહોતું, કારણ કે લિમિટેશન એટલી બધી હતી કોઈન્સની કે એ શક્ય નહોતું. પણ આજ પણ હજી સિક્કાઓની બધું આપણે જોઈએ છે. હવે ટંક શાળા, આપણે કોઈને ખ્યાલ હશે, તમારા કોઈ ફાધર કે કોઈ ટંક વિશે કોઈ ટર્મિનોલોજીસ તમને ખ્યાલ છે? ટંક શાળા આવેલી હોય, ખ્યાલ છે આપણે વિદ્યાર્થીઓને? હવે ટંક જે છે ને, એ ટર્મિનોલોજી તુર્કીશ લોકો જ્યારે ભારતની અંદર આવ્યા ત્યારે ટંક અને જીતલ્સ એવી બે ટર્મ હતી. ટંક જે ટર્મ છે એ ટર્મ રહી ગઈ હજી સુધી. અને આજની તારીખે બી આપણે ટંક શાળાનો યુઝ કરીએ છીએ, બ્રિટિશર્સ લાસ્ટ ગયા ત્યાં સુધી, કે જ્યાં સિક્કાઓ બનાવવામાં આવતા હોય, કોઈન્સ બનાવવામાં આવતા હોય, રાઈટ? તો એની દેન છે. પણ પેપર કરન્સીમાં બહુ જૂનામાં એક આપણે જોઈએ તો લગભગ 1200 ની આસપાસ ચાઇનાની અંદર ધ ગ્રેટ ખાન કરીને કોઈ કિંગ હતા, ગ્રેટ ખાન તરીકે ઓળખાતા. પણ એમ ત્યાંથી એવું માનવામાં આવે છે કે ત્યાંથી એવી શરૂઆત હોઈ શકે. કારણ કે એ કિંગે શરૂઆત શું કરી પહેલી વહેલી વખત, કે મારે એક રસ્તો બનાવવો છે ફોર એક્ઝામ્પલ, અને એ રસ્તો બનાવવા માટે એવું કહેવાય કે ભાઈ મારે 1000 કે 10,000 પોઈન્ટ્સ મારે દેવા પડે એમ છે કિંગે. તો કિંગે શું કીધું કે 10,000 પોઈન્ટ તમે લઈ જાઓ, એના કરતાં હું તમને એક પ્રમાણપત્ર આપું, એક કાગળ આપું, જે કાગળ ચાઓ તરીકે ઓળખાય. હવે એ કાગળ હું આપું છું, એ ગેરંટી આપું છું કે તમે જ્યારે આ કાગળ લઈને આવશો મારી પાસે, ત્યારે હું તમને 10,000 સોનાના સિક્કા અથવા તો મારી જે મુદ્રિકા, જે કાંઈ બી મુદ્રા છે, એની ટાઈમ તમે એક્સેસ કરી શકશો. હવે કાગળ આપવાના શરૂ કરી દીધા. એને એમ હતું કે જ્યારે કઈ કિંમતની બદલે હું કાગળ આપી દઈશ ને મારા સ્ટોરેજની અંદર મારા કોઈન રહેશે. પણ ધીરે ધીરે બન્યું એવું કે કાગળ, દાખલા તરીકે મારી પાસે 10,000 કોઈનના કાગળ છે અને મારે કોઈ બીજી વસ્તુ લેવી છે, તો એને રાજા સાથે નહીં, બીજા વેપારી સાથે, હું એક વેપારી છું, સાહેબ એક રાજા છે, સાહેબે મેં રોડ બનાવી દીધો, યસ યુ આર કિંગ ફોર અ વાઇલ, એટલે મેં એક રોડ બનાવી દીધો અને સરે મને, રાજા સાહેબે મને પ્રમાણપત્ર આપ્યું કે 10,000 સિક્કા તમારા, જ્યારે આવશો ત્યારે તમને આપી દેશો. હવે મેં તમારામાંથી કોઈ વ્યક્તિ સાથે, તમે બિઝનેસમેન છો, મારે તમારી પાસે તમે કોઈ વસ્તુ વેચો છો, મારે જોઈ છે, એની કિંમત 10,000 કોઈન છે, તો હું શું કહીશ
કે 10,000 કોઈન કરતા રાજાનું પ્રમાણપત્ર છે, આ તમે રાખી લ્યો, વસ્તુ મને આપી દો. ઓકે. બરાબર, વસ્તુ મને આપી દો. તો એમ કરતા કરતા એ કાગળ જે પ્રમાણપત્રો રાજા આપતા, એ પ્રમાણપત્રો બજારની અંદર ફરવાના શરૂ થઈ ગયા. હવે આ વસ્તુ ધીમે ધીમે જૂના સમયે આપ બધા જાણો છો કે હડપ્પા સંસ્કૃતિ હતી, ત્યારે આપણને મેસોપોટેમિયાના બી ઘણા બધા સિક્કાઓ અહીંયા મળે છે. કારણ ટ્રેડ થતા હશે, વેપાર થતા હશે. તો આ જે ચાઓ કરન્સી જે કહે છે, બરાબર, એનું પણ વિસ્તાર બીજા વેપાર બીજા દેશોમાં હશે. તેમ ધીરે ધીરે ઈરાન, અરબ દેશોની અંદર, ઈરાનની અંદર, બરાબર, ઇટલી સુધી આ વસ્તુ પહોંચી. અને ઇટલીમાં પણ આ બધી વસ્તુ પ્રચલિત થઈ. એટલે એવું કહેવાય છે કે સૌથી પહેલી બેંકોની જે રચના છે એ ઇટલીમાં થાય છે. પછી તો સોની જેટલા બી હતા ઝવેરાત વેચનારા લોકો, એને બી એવું કર્યું કે હું સ્ટોર કરી દઉં છું, હું અહીંયા સ્ટોર કરી દઉં છું સોનું એટલી કિંમતનું પ્રમાણપત્ર તમને આપી દઉં છું. એ પ્રમાણપત્ર કરન્સી, સોનાના સ્ટોરેજ તરીકે બેંકો અસ્તિત્વમાં આવી. ઓકે. પહેલા એટલે એક પ્રમાણપત્ર છે, એ પ્રમાણપત્ર જ્વેલર પાસે જઈને ગમે ત્યારે તમે આપો કે આ કિંગના સિક્કા વાળું અને સહી વાળું છે, Yes. એ પ્રમાણપત્ર આપો એટલે ત્યાંથી કોઈન મળી જાય. હવે મારે ફોર એક્ઝામ્પલ અત્યારે કોઈ નથી જોતા અને હું ત્રીજા કોઈ વ્યક્તિને એ પ્રમાણપત્ર આપી દઉં, એ વ્યક્તિ પણ ત્યાં જઈ શકે છે. યસ એનો મતલબ કે એક એવી જગ્યા બની Yes. કે જ્યાં એ પ્રમાણપત્રનું કંઈક ગોલ્ડની અંદર રૂપાંતરણ થઈ અને તમે ત્યાંથી ઉપાડી શકો, લઈ શકો. યસ એટલે એક એવી જગ્યા, સેન્ટર, યસ એટલે કે બેંક અને આ પેપર કરન્સી, એવું તમે વાત કરી. એટલે આ ઓબ્વિયસલી એક પ્રકારે અજાણતા એક આ પેપર કરન્સી સર્ક્યુલેશન શરૂ થઈ ગયું. ધીમે ધીમે ધાતુમાંથી શિફ્ટ કર્યું આપણે કાગળ ઉપર. કારણ કે ઈઝી હતું, સ્ટોર કરવું ઈઝી હતું, લઈ જવું ઈઝી હતું. કોઈ 10,000 કોઈન લઈ જાઓ તો આખા ગામને ખબર પડે. મને એક ક્વેશ્ચન ખાસ છે કે હમણાં એક ડિમોનેટાઇઝેશન જ્યારે પણ આવ્યું ત્યારે બધા લાઈનમાં ઊભા હતા, આપણે બહુ નથી ઊભું રહેવું પડ્યું. એનું કારણ કે એટલા બધા આપણી પાસે ખનખનિયા છે નહીં. ડિજિટલ કરન્સીનો તમે પહેલેથી યુઝ કરતા હશો. ના, ડિજિટલ બી. હું એવું માનું છું કે ડિમોનેટાઇઝેશન આ સેન્સમાં નહીં પણ કદાચ અલગ સેન્સની અંદર પેલા પૂર્વે ક્યારે થયું છે. એટલે હું બહુ પહેલાની વાત કરું, કદાચ કોઈ જ્યારે કિંગ હતા, રાજા મહારાજાઓની લાઈફ હતી ત્યારે. આ ડિમોનેટાઇઝેશન તો હંમેશાનો પોઈન્ટ રહ્યો છે. આ કોઈ પહેલી વાર બનેલી ઘટના નથી. હવે જનરલી થતું કેવું કે કોઈ સામ્રાજ્ય છે, હા. એ જગ્યાએ કોઈ બીજા કિંગે આક્રમણ કર્યું અને નવા રાજા આવે છે અને કરન્સી હજી જૂની જ ફરે છે. તો કરન્સી એક પ્રકારે પ્રજામાં મળતો સંદેશ હતો કે અત્યારે આપણી ઉપર આપણા રાજા જે છે, આપણું સામ્રાજ્ય હવે બદલાઈ ગયું છે, બરાબર. તો નવા રાજા આવે ત્યારે હંમેશા બધા જ જેટલા બી કોઈન માર્કેટમાં ફરતા હોય રદ બાતલ કરે અને પોતાની છાપ વાળા કે પોતાના નવા સિમ્બોલ વાળા નવા કોઈન એ માર્કેટમાં પાછા એમાં એનો ફોટો હોઈ શકે, એના સિમ્બોલ હોઈ શકે, એના રાજ્યનો, એની ધજા કે કોઈ બી એનો સિમ્બોલ રાખી શકે. આ ડિમોનેટાઇઝેશન હંમેશાનો ટોપિક છે. એટલે ઈ વ્યાખ્યા પહેલા તે એવું બનતું ખરા પણ ત્યારે એ વ્યાખ્યા નહોતી. આ લોકશાહીની અંદર થયું છે. પેલા રાજાશાહીની અંદર આ ડિમોનેટાઇઝેશન તો કન્ટિન્યુઅસ પ્રોસેસ. નવું નથી, કાલે પણ આવી શકે. હા, ઓબ્વિયસલી એટલે થોડુંક જે લોકોએ સંગ્રહ કર્યો છે એને હા, ડિમોનેટાઇઝેશન આવી શકે, કોઈ પણ સમયે થઈ શકે, કરન્સીના રૂપ બદલાઈ શકે. આ બધી સ્વાભાવિક ઘટનાઓ. આપણો છેલ્લો ટોપિક જ્યાં પૂરો થાય છે એ તો બહુ ઇન્ટરેસ્ટિંગ, બ્લોકચેઇન, જે અત્યારે લેટેસ્ટ 21st સેન્ચુરી માટે એક સરસ પ્લાન છે, ત્યાં સુધી પહોંચવાનું છે. ફાઇન. તો એક કન્સેપ્ટમાં આપણે પેપર કરન્સી અસ્તિત્વમાં આવી, ત્યાર પછી મારા ખ્યાલથી અલગ અલગ બેંક, અલગ અલગ કન્ટ્રીની અંદર હવે આપણે ધીરે ધીરે આગળ વધી. દેટ મીન્સ કરન્સી અસ્તિત્વમાં આવી. તમે એક સરસ ચાઇનાની વાત કરી, સ્ટોરી કરી પ્રમાણે મને લાગ્યું. અચ્છા, હવે અત્યારે કરન્સી આપણા દેશની અંદર પણ છે, પણ સ્વાભાવિક ને સીધો પ્રશ્ન એક થાય કે કરન્સી છાપવાની છૂટ છે, તો આજે મારી પાસે છૂટ હોય તો હું વધારે છાપી શું કામ નથી ના? હું બધા એના ખાતામાં જોઈએ એટલા કરન્સી આપી દઉં. 2000 ની 500 ની નોટ દરેક લોકો પાસે હોય એટલી કરન્સી હાઈ ક્વોન્ટિટીમાં શું કામ નથી છાપી રહ્યા? ઓકે, હવે એના માટે તમારે ફરીથી પાછું એક જોવું પડશે. કરન્સી ઇટસેલ્ફ એ નોટની કોઈ વેલ્યુ નથી ક્યાં સુધી, જ્યાં સુધી એની સામે કોઈ વસ્તુ તમારી પાસે અવેલેબલ નથી.
સિમ્પલ વસ્તુ છે. આપણે એક નાના એવા ઉદાહરણથી આ વાતને સમજવાની કોશિશ કરી. સાહેબે બહુ સારો ક્વેશ્ચન કર્યો છે. જનરલી આ ક્વેશ્ચન અત્યારે જનમાનસમાં હોય કે આપણી આરબીઆઈ છે, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા ભારતની, દરેક દેશની એક ફેડરલ બેંક હોય, એમ આપણી એક સેન્ટ્રલાઇઝ બેંક છે આરબીઆઈ. હવે આરબીઆઈ કરન્સી છાપી શકે છે, તો એટલી બધી કેમ નથી છાપતી અને લોકોમાં ડિસ્ટ્રીબ્યુટ નથી કરતી? લોકો પૈસાવાળા થઈ જાય. એક નોર્મલ ક્વેશ્ચન છે. ભાઈ યુપીની અંદર તમે આપી દો કે કોઈ ઓરિસ્સાની અંદર કે એવા કોઈ ગરીબ જનતાઓને જ્યાં વધારે પોપ્યુલેશન છે ત્યાં. હવે બીજી વસ્તુ આપણે સમજવી પડશે. નાના ઉદાહરણ દ્વારા વાત કરીએ. ફોર એક્ઝામ્પલ, એક નાનું ગામડું છે. આ માત્ર હાઇપોથેટિકલ સિચ્યુએશન છે, એટલે એવું નહીં કહેતા કે એવું પોસિબલ નથી. હું જસ્ટ ઉદાહરણ તરીકે કહું કે એક નાનકડું ગામડું છે, હવે એની અંદર 10 કિલો બટેટા છે અને 10 લોકો રહે છે. 1 કિલો બટેટાના 100 રૂપિયા છે. તો 10 વ્યક્તિ 100 રૂપિયા દઈ 1 કિલો બટેટા લઈ લે છે. હવે આ ગામની અંદર બન્યું એવું કે કોઈ દાનેશ્વરી આવ્યો વ્યક્તિ, એમ કીધું કે 100 રૂપિયામાં તમે શું જીવશો? આવું મરી મરીને શું જીવવું? 100 ને આજે બધાને 500 રૂપિયા. હવે 500 રૂપિયા આવશે એટલે એકાદાને તો એવો વિચાર આવશે કે આ રોજ બટેટા લેવા જાવ આળસ થાય, એના કરતા કામ કરું 5 કિલો બટેટા જ લેતો હોઉં. તો એ 500 રૂપિયા જઈ અને એક સાથે એ 5 કિલો બટેટા લઈ લે. હવે બચે કેટલા બટેટા? 5 કિલો. 5 કિલો બટેટા બચ્યા છે. લોકો કેટલા છે? 9. દરેકને 1 કિલોની રિક્વાયરમેન્ટ છે. હવે કોઈ વ્યક્તિ જશે કે ભાઈ લાવો બટેટા મારે જોઈએ છે, બરાબર, મને 2 કિલો આપી દો. એટલે બોલો શાકભાજી વાળો શું કહેશે? નહીં ભાઈ, 9 લોકોને રિક્વાયરમેન્ટ છે અને 5 કિલો જ બટેટા છે આપણી પાસે. 100 નહીં, 100 રૂપિયા નહીં, એટલે આપણે 200 રૂપિયા રાખજે, તું દઈ દે મને બટેટા. આ તે થયું શું? બટેટાના ભાવ વધી ગયા, કરન્સી વધી ગઈ, તો ડિમાન્ડ જે છે એ વધવાની છે ઓબ્વિયસલી. સપ્લાય જે છે સામે પુરવઠો એ તો સમાન લેવાનો વસ્તુનો. એટલે ધીમે ધીમે છેલ્લા 1 કિલો બટેટાની તો હરરાજી થશે. ક્યાં સુધી થશે? 500 રૂપિયાની કિંમત સુધી બટેટા જશે. 1 કિલો બટેટા જે 100 ના વેચાતા હતા એ હવે કરન્સી વધી જવાને લીધે 500 રૂપિયાના 1 કિલો બટેટા થશે. આને નોર્મલ કન્ડિશનમાં આપણે કહીએ છીએ ફુગાવો, જે આપણે અત્યારે બધા ફીલ કરીએ. એમાં એક કન્ટ્રી છે કે જેમાં હા, ખાસ તો આ વાત આવે ત્યારે ઝિમ્બાબ્વેની વાત 100% થાય કે ઝિમ્બાબ્વે, અને એના કરતાં મેજર જે બહુ જ ખરાબ પરિસ્થિતિ પસાર કરી જર્મની, જેને ઓલરેડી આ ટ્રાય કરી લીધી છે. હા, વધારે કરન્સી છાપી તો શું થાય? જર્મનીમાં તમે ઘણીવાર વિદ્યાર્થીઓ જેટલા બી આમાં હશે, સીબીએસઈ માં જેટલા વિદ્યાર્થીઓ ભણતા હશે, એનસીઆરટી ની બુકમાં એક ફોટો છે. કોઈ લેડી છે એ ચા બનાવે છે જર્મનમાં, અને એ ચાની નીચે કોલસાની બદલે ત્યાંની કરન્સી છે માર્ક. એ માર્ક ની કરન્સી ભેગી કરી સળગાવી અને ચા બનાવે. ડ્યુરિંગ ધીસ હિટલરના ટાઈમ, હા, એની આસપાસ વર્લ્ડ વોર ની આસપાસ, ફર્સ્ટ વર્લ્ડ વોર પૂરું થયું અને પછી જે જર્મની ઉપર જે ટૂંકમાં જેટલા જીતેલા દેશો હાવી થઈ ગયા અને કીધું કે ભાઈ પહેલા તો એવું હતું કે યુદ્ધ જે હારી જાય એને યુદ્ધ જીતેલા લોકોનો ખર્ચો ઉપાડવો, બરાબર. એટલે સામે આ બધા બ્રિટન ને બધા જે કન્ટ્રી હતા એને કીધું કે ભાઈ અમે તમારી લીધે યુદ્ધ થયું, અમારો તો કઈ વાંક જ નથી, જીતી જાય એટલે વાંક ન હોય, બરાબર. એટલે વાંક જ નથી, તમારે આ બધો ખર્ચો પૂરો પાડવો પડશે. એ ખર્ચો પૂરો પાડવા માટે ત્યાંથી કન્ટિન્યુઅસલી રેવન્યુ લેવાની શરૂઆત કરી. હવે એ કન્ટ્રીએ કરન્સી છાપવાની શરૂઆત કરી, એટલે કે આનાથી સોલ્યુશન થઈ જશે બધા. થયું એવું કે આગળ આ જ વસ્તુ કે સપ્લાય તો એટલી જ છે જેટલી છે એટલી. હવે મારે કોલસા લેવા છે ચા બનાવવા માટે, પણ એ કોલસા ચા માટે જેટલા જોઈએ છે એના માટે જેટલા બધા માર્ક જોઈએ છે એના કરતાં ઓછા કરન્સી સળગાવીને હું ચા બનાવી છું. આ બહુ મેમોરેબલ ફોટોગ્રાફ આપેલો છે એનસીઆરટીમાં. તમે ક્યારેક જોશો ને અને એની નીચેની આખી વિગત વાંચજો તમે, જેટલા વિદ્યાર્થીઓ સામે બેઠા છે બધા, ખાસ એ જોજો તમે એકવાર. અને એની કન્ડિશન વાંચીને તમને ફુગાવો એક્ઝેક્ટલી ખ્યાલ આવી જશે કે વાય આરબીઆઈ ઇઝ નોટ પ્રિન્ટિંગ. અત્યારે સ્પેશિયલી મને એવું લાગે છે જ્યારથી મોનેટરી પોલિસી એસ્ટાબ્લિશ થઈ ઇન્ડિયાની અંદર, ત્યારે વધારે સ્ટ્રોંગલી આ બધી બાબતો ઉપર ધ્યાન કે આટલા જ પ્રિન્ટ, આટલા જ સિક્કા, આટલી જ કરન્સી પ્રિન્ટ હાઉસમાં થવી જોઈએ. ક્વોન્ટિટેટિવ ટૂલ્સ યુઝ કરે છે આરબીઆઈ. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા છે, દાખલા તરીકે કેશ રિઝર્વ રેશિયો રાખે છે કે કોઈ પણ બેંક છે એનો અમુક જથ્થો તો તમારે કેશ રિઝર્વ રેશિયો તરીકે આરબીઆઈ કીધું કે અમારી પાસે જ રાખો, બરાબર. એ તમે તમારી પાસે નહીં રાખી શકો.
કારણ કે કાલ સવારે લોકો ગયા, હવે ગોલ્ડ વાળી વાત ઉપર આપણે પાછા આવીએ તો ગોલ્ડ લિમિટેડ હતું. પેપર સર્ક્યુલેશન જ્યારે વધી જાય તો શું થાય? દરેક લોકો આવીને એક સાથે આવે કાગળ લઈને કે લાવો ગોલ્ડ. હવે ગોલ્ડ એટલું તો છે ને જેટલું બહાર કાગળ ભરે છે, બરાબર? તો આજે હું અને તમે બધા એક સાથે બેંકે પહોંચી જાય પોતાની કરન્સી લેવા માટે, તો બેંક સક્ષમ નહીં ને ત્યારે તમને મને બધાને આપવા માટે. તો આરબીઆઈ આવા અમુક રેસ્ટ્રિક્ટેડ ટૂલ્સ રાખેલા છે કે કેશ રિઝર્વ રેશિયો છે, સ્ટેચ્યુટરી લિક્વિડિટી રેશિયો છે, કે અમુક જે તમારી પાસે ભંડોળ છે એનું અમુક ભંડોળ તમારે ગવર્મેન્ટ સિક્યુરિટીઝમાં રાખવાનું છે, અમુક ગોલ્ડની અંદર રાખવાનું છે, બરાબર? આવા અલગ અલગ રિઝર્વ્સ નક્કી કરેલા છે, જેને લીધે શું કરશે કે આરબીઆઈ એમ કહેશે કે તમારો જે રેપો રેટ નક્કી કરે દર વખતે, કે થોડી લાંબી પ્રોસેસ છે પણ શોર્ટમાં સમજાવવાનો પ્રયાસ કરીશ. આઈ હોપ કે હું સક્સેસફુલ થાઉં તમને સમજાવી શકવામાં. કોઈ બી બેંક છે શું કરશે કે ભાઈ ગવર્મેન્ટ સિક્યોરિટીઝ એની પાસે હોય છે, બેંકની ગવર્મેન્ટ સિક્યુરિટીઝ છે, ગવર્મેન્ટ દ્વારા બોન્ડ તરીકે જે આપવામાં આવે સિક્યુરિટી બોન્ડ્સ. બોન્ડની ડેફિનેશન આપણે બોન્ડ એટલે શું? ઓકે, બોન્ડ. હા, એની પહેલા બોન્ડ સમજવું જરૂરી છે. બોન્ડ વર્ડ ઘણીવાર સાંભળેલો હશે. યસ યસ. પણ એ જેમ્સ બોન્ડ નથી, obviously. જેમ્સ બોન્ડ લઈ ગયો છે અત્યાર સુધી, પણ બેંક માટે જેમ્સ બોન્ડ શું છે? હા, યસ. બોન્ડ જે છે એકચ્યુઅલી શું છે કે ગવર્મેન્ટ, હું ને તમે બધા જાણીએ છીએ, ગવર્મેન્ટ કોઈ પોતાનો બિઝનેસ નથી કરતી. ગવર્મેન્ટ એક સેવા કરવા માટેનો એક એકમ છે કે લોકોની સેવા કરવા માટે કોઈ શિક્ષણ માટે સ્કૂલો ખોલી દીધી, હોસ્પિટલ્સ ખોલી દીધી, તો આ બધી વસ્તુ મફત તો નહીં થાય, એના માટે ખર્ચ થશે. તો એ ખર્ચને પહોંચી વળવા માટે હું શું કરીશ? ટેક્સ લઈશ આમ જનતા પાસેથી. હું ને તમે જે કમાઈ છે બરાબર, એમાંથી આપણે ટેક્સ આપીએ છીએ સરકારને, ટેક્સનો ઉપયોગ કરી અને ખર્ચ કરે છે. પણ બને છે એવું જ્યારે આપણા જેવા વિકાસશીલ દેશોની અંદર પરિસ્થિતિ એવી થાય છે કે એટલો ટેક્સ મળતો નથી સરકારને, એની સામે જેટલી સેવાકીય એકમો એને શરૂ કરવાના હોય, તો જ્યારે એ ખર્ચ કરવાના થાય તો ખર્ચ વધી જાય છે આવક કરતાં. તો ઘણીવાર યા તો ઇસ્યુ કોઈ કરન્સી, આરબીઆઈને કહે છે કે ભાઈ આટલી કરન્સી ઇસ્યુ કરીને આપો, અમારી પાસે શોર્ટેજ ઓફ કરન્સી છે, શોર્ટેજ ઓફ મની છે, પણ એવું બનતા સુધી કરતા નથી. એને કરતાં ગવર્મેન્ટ શું અપનાવે છે કે બોન્ડ બહાર પાડે છે, જાહેર કરે છે, તમને ને મને અપીલ કરે છે કે અમે તમને 4% વ્યાજ વાર્ષિક આપશું, આ 1000 રૂપિયાનો બોન્ડ છે તમે લઈ જાઓ, અમે તમને 1 વર્ષ પછી તમે પાછા આવશો તો એના 4% લેખે કેટલા રૂપિયા થશે? 40 રૂપિયા, બરાબર? 1040 તમે લઈ જજો 1 વર્ષ પૂરું થાય એટલે. તો આવું એક લિખિત પ્રમાણપત્ર સરકાર બંધાય છે તમારી પાસે, કે આ પ્રમાણપત્ર લઈ જાઓ, લાવો 1000 રૂપિયા તમારી પાસે, 1 વર્ષ પછી અમે તમને 1040 પાછા આપીશું, બરાબર? તો આને કહેવાય છે બોન્ડ. હવે જનરલી હું ને તમે ક્યારેય એમાં નથી હોતા, પણ બેંક્સ જે છે, બેંક પાસે બહુ વિપુલ માત્રામાં ગવર્મેન્ટ બોન્ડ પડેલા હોય છે, કારણ કે સિક્યુરિટી પણ રાખવી પડે. હું રોકાણ કરીશ તો હું શેર માર્કેટમાં અમુક રોકાણ કરીશ, અમુક મ્યુચ્યુઅલ ફંડમાં કરીશ, તો અમુક સિક્યોર રોકાણ પણ કરીશ, જેમ કે ગવર્મેન્ટ બોન્ડ છે. તો બેંક જે છે એ ગવર્મેન્ટ બોન્ડની અંદર રોકાણ જ્યારે કરે છે, આવા બોન્ડ જ્યારે આરબીઆઈને આપી અને મની લે છે તો એ લોન તરીકે લે છે, બરાબર? 15 દિવસની અંદર કે 7 દિવસ કે 10 દિવસની અંદર પાછા આપી દે છે, એવી એક ટર્મિનોલોજીસ હોય કે આટલી ટર્મ માટે મેં લોન લીધી. બેંક એસબીઆઈ છે, આરબીઆઈ એસબીઆઈ છે, અને ગવર્મેન્ટ સિક્યુરિટીઝ આરબીઆઈને આપે છે જામીન તરીકે, એની સામે ટૂંકમાં કોઈ લોન લે છે. તો એ લોન જ્યારે લે છે, બરાબર, ફોર એક્ઝામ્પલ, તો એના જે પર્સન્ટેજ નક્કી કરે છે બેંક, એ રેપો રેટ કહે. આ જ પ્રોસેસને રિવર્સ જ્યારે કરે છે ત્યારે એને રિવર્સ રેપો રેટ કહેવામાં આવે. હવે બેઝિકલી બહુ ડીપમાં આપણે નથી જતા, કારણ કે એનો કે ઘણા ઇકોનોમિકમાં આપણે ડીપમાં જવું પડશે, સમય બી આપણી પાસે એટલો નથી. પણ જનરલી બેંક આરબીઆઈ શું કરશે, એને એવું લાગે કે બહાર બહુ કરન્સી સર્ક્યુલેટ થવા માંડી છે, ફુગાવો વધી ગયો છે દેશની અંદર, ત્યારે એના રેપો રેટ ચાર્જીસ વધારશે. એટલે થશે શું? રેપો રેટ ચાર્જ વધશે એટલે બેંકે જે લોન તરીકે લીધેલી છે અમાઉન્ટ, એના ઉપર વ્યાજ વધશે આરબીઆઈને આપવાનું, બરાબર? તો એ શું કરશે? બેંકે જે મને ને તમને લોન આપી છે એના રેટ પણ વધારશે. હવે બેંક લોનના રેટ વધશે એટલે હું ને તમે લોન લેવા જતા હશો તો આપણે કહીશું માંડી વાળો હમણાં લોન ખરીદી બી ઘટશે. હા, આપણે ખરીદ એટલે લોન થી મારી પાસે પૈસા નથી આવતા, એટલે મારી પાસે રૂપિયા નથી, તો હું થોડી ખરીદી બી ટૂંકમાં કરીશ, પણ લિમિટમાં. એટલે મોંઘવારીને પુરવઠા અને માંગને સમાન રાખવા માટે ના આવી કોઈ બી ફેડરલ બેંકના ટૂલ, મારા ખ્યાલથી પ્રાઇસને પણ આમાંથી કંટ્રોલ થઈ શકતો હશે રેપો રેટથી. મોંઘવારીને પણ કંટ્રોલ રાખી શકે. પછી ઓબ્વિયસલી થઈ જશે. મેં જેમ કીધું સસ્તું છે, આ વસ્તુ મોંઘી છે, તો સસ્તી બનાવવા માટે, સસ્તી છે તો એને કંટ્રોલેબલ કરવા માટે. મેં કીધું એમ બટેટા વાળું ઉદાહરણ પાછું લઈ લો. હવે એ લોકો પાસે 500 હતા એટલે કરન્સી લઈ લીધી મેં. આજે મને સસ્તા દરે લોન જ્યારથી મળવાની
શરૂ થઈ બેંકમાં, યસ ત્યારથી મારી ખરીદી વધી ગઈ. શક્તિ વધશે. એટલે હું આજે કઈ પણ વસ્તુ જે પહેલા ખરીદતો હતો અને લોન મળ્યા પછી ખરીદું છું, તો મારી ખરીદ શક્તિ બહુ વધી ગઈ, કારણ કે મને સસ્તા ભાવની લોન મળવા. એક રીતે આ પોઝિટિવ જોવામાં આવે છે અર્થશાસ્ત્રની અંદર કે ખરીદ શક્તિ વધે લોકોની, લોકો વધારે વસ્તુ ખરીદે તો વધારે પ્રોડ્યુસ થાય, વધારે રોજગાર મળે, વધારે નવા એકમો શરૂ થાય, રાઈટ. પણ જ્યારે એક હદ કરતાં વધી જાય છે, જેમ મેં આપણે ઉદાહરણ દીધું જે ગામડાવાળું કે 500 રૂપિયા એક વ્યક્તિ પાસે આવી ગયા ને પુરવઠો હજી બટેટાનો સેમ છે. આવી પરિસ્થિતિનું નિર્માણ જ્યારે થશે ત્યારે આરબીઆઈ ઇન્ટરવીન થશે માર્કેટની. આપણે કહી શકીએ કે રેપો રેટ થી ભારત દેશની કોઈ પણ દેશની મની સર્ક્યુલેશન એના ભાવમાં વધારો ઘટાડો જેવી બાબતો ઘટાડો તો માર્કેટ કરશે, પણ મની સર્ક્યુલેશન લઈ લેવું કે છોડવું એ આરબીઆઈ આવા ક્વોન્ટિટેટિવ ટૂલ્સથી નક્કી કરશે. કે લોનના વ્યાજ દર વધી જશે એટલે ઓટોમેટિકલી શું થશે કે લોકો લોન નહીં લે, એટલે મની સર્ક્યુલેશન પ્રજા પાસે જતું ઘટી ગયો. એટલે જે 500 રૂપિયા ગામડાવાળાને મળતા હતા ઓલા ઉદાહરણમાં આપણે જે કીધું એ પાછા એ લોકો ધીમે ધીમે આરબીઆઈ ટ્રાય કરશે કે 200 સુધીનું સર્ક્યુલેશન પહોંચાડી દે, જેટલા બટેટા એટલે કે પુરવઠો અવેલેબલ છે એટલી જ માંગ રહે. એ માંગ અને પુરવઠાના બેલેન્સ કરવાનું કામ આરબીઆઈ નું છે. તમે આજે બટેકાની શાકભાજીના બદલે ઇકોનોમિક્સમાં સરસ આવરી લીધું છે બટેકા, મજા આવે. અચ્છા, વેરી ઇન્ટરેસ્ટિંગ. મને એવું લાગે છે કે એક ક્વેશ્ચન ઘણા ટાઈમથી મને થાય છે અને આજે આ મંચ ઉપર તમે જ્યારથી સાંભળો છો ત્યારથી તમે કંઈ પણ ખરીદી કરો છો, ઇવન આપણે આઉટ ઓફ ઇન્ડિયાની વાત કરી તો મોસ્ટ ઓફલી ડોલરમાં થાય છે. અને ડોલર જ શું કામ, બીજી કોઈ કરન્સી શું કામ નહીં? આજે ઇન્ડિયાની ડોલર સાથે શું કામ આપણે અત્યારે કંઈક 74.8, જાપાન કરન્સી સાથે શું કામ નહીં, યુરો સાથે શું કામ, યાન સાથે, ઘણી બધી કરન્સી છે, ડોલર સાથે જ શું કામ? એના માટે થોડુંક આપણે પાછળ જવું પડશે ઇતિહાસની અંદર કે યુએસ જ શા માટે, યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકા જે આપણે કહીએ છીએ, નોર્મલ ટર્મમાં આપણે અમેરિકા યુઝ કરી પણ ખરેખર કરવું ના જોઈએ, એ મિસમેચ થઈ જશે. ખંડનું નામ છે યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકા. આપણે યુએસએની વાત કરીએ એની કરન્સી છે ડોલર. અત્યારે આપણે જાણીએ છીએ ડોલરનું પ્રભુત્વ કેટલું છે વિશ્વની અંદર, એ મોસ્ટ એક્સેપ્ટેબલ કરન્સી છે. કોઈ બી વ્યક્તિને દેશો તો સ્વીકારશે, ના નહીં પાડે. રૂપિયા લઈને આપણે બહાર જશું તો કદાચ ના પણ કદાચ ડોલરમાં, હા, કન્વર્ટ ડોલરમાં કરીને જવું પડે. હાલની પરિસ્થિતિમાં એ સિવાય બીજી ઘણી બધી કરન્સી છે, પણ પ્રભુત્વ ડોલરનું શા માટે, આ જે મુખ્ય ક્વેશ્ચન છે એના માટે આપણે થોડાક પાછળ જાય તો જ્યારે યુએસએ જે છે વર્લ્ડ વોર 1 જ્યારે પૂરું થયું, વર્લ્ડ વોર 2 તરફ પ્રયાણ કરી રહ્યા હતા વિશ્વ, બરાબર. અને ઇવન એ સમયે તમે જોશો ને તો વુડરો વિલ્સન પ્રેસિડેન્ટ હતા અને એવું કહેવાય છે કે પહેલા લીગ ઓફ નેશનની રચના થઈ અને યુએસએ કીધું કે ભાઈ હવે બીજું વિશ્વ વનમાં, હા, વર્લ્ડ વોર 1 ના સમાપ્તિ પછી લીગ ઓફ નેશન યુએસએ કંટ્રોલ કર્યું કે ભાઈ ત્યારે સદ્ધરમાં સદ્ધર યુએસ યુનાઇટેડ નેશન એ પહેલા લીગ ઓફ નેશન હતું, બરાબર, પહેલા વિશ્વ યુદ્ધ પછી. અને લીગ ઓફ નેશન મળ્યું હતું એટલા માટે કે હવે આવું યુદ્ધ થવું ના જોઈએ. બીજી વાર આમાં પારાવાર નુકસાન જાય છે, આર્થિક ખામિયાજો આપણે ભોગવવો પડે છે, આ છે તે છે, ઘણી બધી ટર્મિનોલોજી યુએસએ આપી હતી. વોર તો એક્સપેન્સિવ છે જ, એટલે જ આપણે ટાળવાની મોસ્ટ ઓફ લીગો છે. અરે ઘરના વોરે નુકસાનકારક છે, દેશના તો. હા, યસ, એનાથી બચવું જોઈએ, ઘરે હોય કે બહાર, બરાબર. વોર એ લોસ લઈને જ આવે ઓબ્વિયસલી. એટલે આ જે આપણે વાત કરીએ છીએ ત્યારે વર્લ્ડ વોર 2 ની સમાપ્તિના સમયની આપણે જ્યારે વાત કરી, હું થોડોક સ્કીપ કરી દઈશ કારણ કે આપણો જે રેલેવન્સ છે એ ડોલરનો છે. વર્લ્ડ વોર 1, 2 એક ઓલ ટુગેધર એક ડિફરન્ટ ટોપિક છે. પણ વર્લ્ડ વોર 2 જ્યારે સમાપ્ત થતું હતું ત્યારે બ્રિટનથી લઈને મોટા ભાગના કન્ટ્રીઝ પાયમાલ થઈ ગયા હતા અને યુએસએનું એક પ્રકારનું ડોમિનન્સ એને સ્થાપિત કરી દીધું હતું. યુએસએ સાબિત કરી દીધું હતું કે અમારું અર્થતંત્ર હજુ પણ ટકેલું છે અને હજી અમે નીચે નથી આવ્યા બીજા કન્ટ્રીઝની જેમ. ત્યારે યુએસએની જે કરન્સી છે પછી આપણે બધા જાણીએ છીએ યુનાઇટેડ નેશન્સ પણ એક રીતે અમેરિકાનું જ પ્રભુત્વ ધરાવતી એ સંસ્થા છે. ત્યારે બ્રેટન વુડ સમિટ થઈ 1944ની આસપાસ. તો બ્રેટન વુડ સમિટ જે છે એ સમિટની અંદર એવું નક્કી કર્યું કે ભાઈ તમે અમારી જે કરન્સી છે એનો જ યુઝ કરો વિશેષ વધારે. બ્રિટનમાં થઈ હતી એટલે બ્રેટન વુડ એ જગ્યાનું નામ છે. જગ્યા એમાં બધા કન્ટ્રી કે જે વોરમાં હતા અથવા નહોતા
અંદાજિત બહુ મોટી સંખ્યામાં મને અત્યારે કન્ટ્રીના નંબર્સ યાદ નથી, પણ બહુ મોટી સંખ્યામાં એનો ત્યાં એજન્ડા એ હતો કે વર્લ્ડ વોર 2 માં જે અત્યારે જે સર્જાણી છે જે પરિસ્થિતિ એમાંથી નીકળવું. યસ, સારી કઈ રીતે નીકળશું અને ઇકોનોમિક આસ્પેક્ટને જોવા માટે Yes. ખાસ તો ભેગા થયા. આર્થિક પાયમાલીમાંથી કેવી રીતે નીકળે, કારણ કે દેશો બધા આર્થિક પાયમાલ થઈ ગયા હતા. બ્રેટન વુડના બે બાળકો કહેવાય છે આપણે ઘણી વાર, IMF ની રચના અને World આપણે જાણીએ છીએ, બરાબર. વર્લ્ડ બેંક છે આજે અસ્તિત્વમાં છે. બ્રેટન વુડ સમિટના નિચોડના અંતે જે વર્લ્ડ બેંક અને IMF નો જન્મ ત્યારે થયેલો ગણવામાં આવે છે. ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ હા, જે ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ. પૂરું જે વર્લ્ડ વાઇડ છે IMF અને વર્લ્ડ બેંક. હા. રાઈટ. હવે આપણે ઘણીવાર આ વાત આવી જ છે તો આપણે ઘણા વિદ્યાર્થી મિત્રો આ બેઠા એને ખ્યાલ હશે કે તમને ખ્યાલ હશે 1991 માં આપણે થોડા આર્થિક પરિસ્થિતિ સાથે જૂઝતા હતા. કોઈને ખ્યાલ છે? ભારત 1991 ની આસપાસ એ સમયે જનરલી એવું ટર્મ આપણે કહી છે કે વર્લ્ડ બેંક પાસેથી આપણે લોન લીધી, બરાબર? ધેટ ઇઝ રોંગ. એ ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ પાસેથી લોન લીધી, IMF પાસે. IMF પાસેથી. IMF ની રચના એટલા માટે થઈ કે કોઈ પણ દેશ જે છે એની આર્થિક પરિસ્થિતિ જો બહુ નબળી થઈ જાય, એની લોનની રીપેમેન્ટ કેપેસિટી ઓછી હોય, તો એ દેશની ઇકોનોમીને પાછી રિવાઇવ કરવા માટે એને લોન આપવામાં આવતી હોય, બરાબર? તો એનો મૂળભૂત હેતુ હંમેશા ઇકોનોમિકલ રિવાઇવલ હોય છે, IMF નો લોન દેવાનો હેતુ. અને ભારતને એ સમયે IMF લોન આપે ત્યારે. જેવી રીતના આપણને SBI આપે જેવી રીતના કંપનીને Yes. IMF અને વર્લ્ડ બેંક આપે વર્લ્ડ બેંક. અને એ સપોર્ટ સિસ્ટમ ફરીથી પાછું ડેવલપમેન્ટ ચાલુ રિવાઇવ કરવા માટે. તો Yes. બીજા વિશ્વયુદ્ધ પછી ઘણા દેશ પાયમાલ થઈ ગયા. એના માટે આ સંસ્થા બનાવવામાં આવી કે સંસ્થા એ દેશોને ફંડ કરશે, એની ઇકોનોમીને પાછી ઉપર લઈ આવશે અને પેલા જેવું જે ટૂંકમાં માહોલ હતો એવો પાછો એ બધું ખુશખુશાલ થઈ જાય ચારે કોર, એવું સારા હેતુથી બધા ભેગા થઈને આ સંગઠનમાં આ બે સંસ્થાઓનો જન્મ થયો. ત્યારે એની સાથે સાથે એક બહુ મહત્વની વસ્તુ USA કરી. USA કીધું કે ભાઈ અમારો જે $1 છે એ ડોલર જે છે ને એ હંમેશા ગોલ્ડની કમ્પેરિઝન માં છે. એની તરલતા તમે ગોલ્ડ સાથે મેચ કરી શકશો કે તમારી પાસે જે ગોલ્ડ રિઝર્વ છે એ ગોલ્ડ રિઝર્વ અમને આપી દો, એની સામે અમે તમને અમારી કરન્સી આપશું ડોલર. તો કે ભાઈ એનું માપ શું રાખશું? તો એને કીધું કે ભાઈ 1 ounce ડોલર, અરે સોરી 1 ounce ગોલ્ડ છે એ એના બરાબર $1. એક ounce એટલે એમ એક ounce એટલે તોલા અત્યારે જે છે Yes, એની આસપાસ એની આસપાસનું મેઝરમેન્ટ 1 ounce નો હોય છે, બરાબર? એની મેઝરમેન્ટની સાથે સાથે એને ડોલરની તરલતાને ફિક્સ કરી દીધી ત્યાં કે ભાઈ તમે દાખલા તરીકે સોનું અમને રિઝર્વમાં આપો, અત્યારે અમે તમને ડોલર આપીએ છીએ, જ્યારે પણ તમને એવું લાગે ત્યારે તમે અમને ડોલર આપી દેજો પાછા, અમે તમારું ગોલ્ડ રિઝર્વ તમને પાછું આપી દેશું. જૂની જે સિસ્ટમ આપણે છે ચાઓ વખતે જે જોઈ અમેરિકા સ્ટેબલ મારા ખ્યાલથી ત્યારે વધારે ત્યારે સ્ટેબલ stable કમ્પેર ટુ હતું. બ્રિટન Right, અને right. જે ડેવલપ કન્ટ્રી અને ફ્રાન્સ છે, જર્મની છે. એક રીતે વિચારીએ તો US જ જીતેલું કન્ટ્રી હતું હમ. વિશ્વ યુદ્ધની અંદર. એને સાચી જીતનો લાભ એને જ મળેલો છે Okay. એ સમયે. કારણ કે ત્યારે ડોમિનેશન હતું એનું, એ જે પણ કે કન્ડિશન બીજા Actually, country બ્રિટન નહીં સ્વીકારે. અમેરિકા જીતું છે એવું ગણી શકાય બેકગ્રાઉન્ડ. હા, યસ US જીતેલું છે. કારણ કે બ્રિટન તો ઓલમોસ્ટ આપણે જાણીએ છીએ કે આપણે અહીંયા જે અંગ્રેજો હતા એ પણ એ લોકોને બી જે કોલોનીઝ હતી કોલોનીઝ બી એ લોકોએ બંધ કરી દીધી. એટલી હદે બ્રિટન પાયમાલ થઈ ગયું હતું બીજા વિશ્વયુદ્ધ પછી કે સર્વાઈવ થઈ શકે એમ નહોતું. એટલે USA ના સપોર્ટ વિના એ કોઈ કન્ટ્રીઝનું એટલું અસ્તિત્વ ટકી શકે એમ Even નહોતું. રશિયા બી નહીં. કોઈ પણ નહીં એ સમયના દરમિયાન. ત્યારે USA ની વાત માનવી એ સહજ અને સ્વાભાવિક હતી કોઈ પણ દેશ માટે, ચાહે બ્રિટન હોય, ચાહે જર્મની હોય, ફ્રાન્સ હોય, ઇવન ભારત પણ એ સિચ્યુએશનની અંદર હોત તો કદાચ આપણે પણ એ વાતને માનત અને માનેલી પણ છે. તો એ તરલતા ફિક્સ કરી દીધી એ લોકોએ, ગોલ્ડ સાથે ડોલરને એને મેચ કરી દીધો કે ભાઈ આ 1 ounce ગોલ્ડની કિંમત $1 જેટલી રહેશે હંમેશા માટે. તો આ ફિક્સ કરન્સી થઈ ગઈ. પણ હવે પ્રશ્નો ધીમે ધીમે ઉપસ્થિત તો પછી આ ટાઈમ ડ્યુરેશનમાં ચાલો વાંધો નહીં, ત્યારે તો એ પરિસ્થિતિ હતી, પછી તો એ પરિસ્થિતિમાંથી બધા બહાર નીકળતા ગયા. પછી અમુક એવા સંજોગો ક્યારે નથી બન્યા કે કોઈ કન્ટ્રીએ કીધું હોય કે ભાઈ હવે અમારે આ ડોલર તમે તમારી પાસે રાખો નથી. અને અમને અમારું ગોલ્ડ આપી દો. જર્મની વોઝ ધેર. જર્મનીએ આ વસ્તુ કરી હતી. આ સેમ સિચ્યુએશન તમે જે કીધી એ થવાની સ્વાભાવિક જ હતી. કારણ કે શરૂઆત થઈ ગોલ્ડ થયો. ગોલ્ડ એક લિમિટેડ ધાતુ છે. ધાતુ લિમિટેડ હોય હંમેશા અર્થમાંથી મળતી છે અને ઇકોનોમી એવી છે કે જે કરન્સી છાપવી જ પડે, ચાલે જ નહીં. એવન તમને જાણીને આશ્ચર્ય થશે કે આપણે જ્યારે RBI ના શરૂઆતના એક્ટ તમે વાંચો તો ત્યારે પણ એવું જ હતું
કે કોઈ બી ટૂંકમાં ગોલ્ડ સાથે કનેક્ટ કરીને એ લોકો કરન્સીને ઇસ્યુ કરતા. પણ ધીમે ધીમે ખ્યાલ આવ્યો કે ગોલ્ડ સાથે કરન્સીને તમે એ રીતે અટેચ ન કરી શકો, કારણ કે ઇકોનોમી ડેવલપ થશે, પોપ્યુલેશન વધશે દેશની, બરાબર. ધીમે ધીમે લોકો સદ્ધર થતા જશે, વધારે ને વધારે કરન્સીની રિક્વાયરમેન્ટ થશે, ખરીદ શક્તિ વધશે. તો ગોલ્ડ સાથે કનેક્ટેડ રાખશું તો એનો મતલબ તમારે અર્થતંત્રને લિમિટેડ કરી દેવાની વાત થઈ, જે પોસિબલ માણસ માટે નથી, મારા અને તમારા માટે. આપણે બધા કેટલા ઇવોલ્વ થઈ ગયા અત્યારે, બરાબર. પહેલા આપણી પાસે રેડિયો હોય તો લોકો પેંડા ખવડાવતા, બરાબર. આજે 4 વ્હીલ લે તો કઈ લીધી, આને કઈ એવરેજ એટલી બધી નથી ને આ ક્યાં લીધી, આવા પ્રશ્ન. માણસની ખરીદ શક્તિ એટલી ડેવલપ થઈ ગઈ પહેલા કરતા, એટલે ઓબ્વિયસ હતું કે ધાતુ સાથે મેચ થવું નહોતું. યુએસ સાથે પણ સેમ વસ્તુ થઈ. ધીમે ધીમે લોકોને ખ્યાલ આવવા માંડ્યો કે ભાઈ વિયેતનામ વોર, તમે 1970 ની આસપાસના જે લોકો જાણતા હશે ને ખ્યાલ હશે, વિયેતનામ વોરની અંદર યુએસ નું ઘણું બધું ફંડ જે છે એ યુઝ થવા માંડ્યું. અને યુએસ એક એવો દેશ છે કે છે એટલાન્ટિક અને પેસિફિક મહાસાગરની વચ્ચે, પણ એનું સામ્રાજ્ય આખા વિશ્વમાં છે, બરાબર. એનું સૈન્ય તમને વિશ્વના દરેક જગ્યાએ જોવા મળે. હિન્દ મહાસાગર, અફઘાનિસ્તાન હમણાં રિસન્ટ કેસ છે, રાઈટ. અરબ કન્ટ્રીઝ સાથે ઘણું બધું એનું ઇન્ટરવેન હોય છે, એટલે એની ફોજ જે છે મિલિટરી, એ બધી કન્ટિન્યુઅસલી બધે એને સિક્યોરિટી અમ્બ્રેલા કહે છે એ લોકો. આ સિક્યોરિટી અમ્બ્રેલાને ફંડિંગ હંમેશા આપવું પડે યુએસએ. તો વિયેતનામ વોર વખતે ઘણા બધા રૂપિયા ખર્ચાઈ ગયા, એટલે છાના ખૂણે એક જાતનું અંદર અંદર એવી વાત વહેતી થઈ કે હવે આટલું આ લોકો કરન્સી છાપવા માંડ્યા છે, પણ એટલું ગોલ્ડ એ લોકો પાસે છે નહીં. તો પહેલી વખત જર્મનીએ ડિમાન્ડ કરી કે ભાઈ અમે તમારા ડોલર આપી દઈએ છીએ પાછા, અમને તમે ગોલ્ડ પાછું આપી દો, બરાબર. રિચર્ડ નેક્સન એ વખતના પ્રેસિડેન્ટ હતા, અને રિચર્ડ નેક્સને દેશ વ્યાપી સંદેશ ટૂંકમાં આપી, મીડિયાની સામે આવી અને ચોખ્ખી ના પાડી દીધી કે એવું કોઈ જાતનું કમિટમેન્ટથી હવે અમે બહાર નીકળી જઈએ છીએ. બ્રેટન વુડ્સ સમિટને હવે અમે ફોલો નહીં કરીએ. તમે ડોલર લઈને આવશો તો તમને એની સામે $1 બરાબરના સોનું આપવા માટે અમે બંધાયેલા નથી. ત્યારે પહેલી વખત આખા વિશ્વને ખબર પડી કે હવે સોનાથી ડોલર ડિટેચ થઈ ગયો, બરાબર. અને એ ડોલર ડિટેચ થયા પછી એનો મતલબ એવો કે જેટલા કન્ટ્રી પાસે જેટલા પણ ડોલર પડ્યા છે, હા, yes, એ એક જ દિવસમાં ઝીરો થઈ ગયા, અને સામે ગોલ્ડ રિઝર્વ યુએસ પાસે આવી ગયું દુનિયા પર. આજની તારીખે પણ ગોલ્ડ રિઝર્વ યુએસ નું જે છે એ બહુ જ મોટું છે. એટલે IMF માં સ્પેશિયલ ડ્રોઈંગ રાઇટ્સ આવે, SDR, એ યુએસ એનો સ્ટેક બહુ મોટો છે એની અંદર, કારણ કે ગોલ્ડ રિઝર્વ બધા પાસેથી લઈ લીધું, કરન્સી ફેલાવી દીધી આખા વિશ્વની અંદર. હવે મારી તમારી ભારત હોય, પાકિસ્તાન હોય, ચાઇના હોય, જર્મની હોય, દરેક વ્યક્તિ આ કરેલું હતું. એ સમયે ગોલ્ડ આપેલું હતું, ડોલર લીધેલા હતા, ડોલરને કરન્સી તરીકે સર્ક્યુલેટ, એટલે આખા વિશ્વમાં આ કરન્સી સર્ક્યુલેટ થઈ ગઈ, એટલે એનું પ્રભુત્વ જે છે એ વધી ગયું. એવું લાગતું હતું કે નેક્સન વાળો જે ઘટના ઘટી એ પછી ડોલરની કરન્સી નીચે આવી જશે, પણ પછી અરબ વોર એટલી બધી શરૂ થઈ ગઈ, ઇઝરાયલ અરબ વોર ને આમ તેમ. ત્યારે યુએસના જે પ્રેસિડેન્ટ હતા તત્કાલીન ત્યારના, એને બહુ સારું એવું કર્યું કે સાઉદી અરબને કીધું કે ભાઈ તમે જે યુદ્ધ લડો છો, બરાબર, એમાં ઓઇલ પ્રોડક્શન તમે કરી અને ઓઇલ જે તમે વેચશો એ વેચો તમે ડોલર, એની સામે ડોલરમાં સ્વીકારો રૂપિયા, બીજી કોઈ કરન્સીમાં ન સ્વીકારો. તો સાઉદીના કિંગ કે પણ એની સામે તમે શું આપશો? તો તમે તમારા દેશને સિક્યોરિટી આપશો. આપણે જાણીએ છીએ કે સાઉદી જે છે એ ડિફેન્સ પાસે મોસ્ટ ઓફ ઇઝરાયલ સાથે ફાઇટ ચાલતી હતી મેં ત્યાં. ઇઝરાયલ અરબ વોર્સ એટલી બધી હતી ચાલુ ત્યાં, ઇન્ટરનલ બી અને હા, યસ, ઇઝરાયલ ઇઝરાયલની વોર તો એક સાથે 6 કન્ટ્રીઝ, 4 કે 5 કન્ટ્રીઝ સાથે 6 ડેઝ વોર આપણે એને કહીએ છીએ એ સમયે, 6 દિવસ સુધી યુદ્ધ એવી રીતે ટૂંકમાં 6 ડેઝ વોર તરીકે ઇતિહાસમાં બહુ પ્રખ્યાત છે. ત્યારે એ બધા જેટલા અરબ કન્ટ્રીઝ ઇઝરાયલ સામે લડતા હતા, એને આને શું કીધું યુએસએ કે અમે તમને મિલિટરી પ્રોવાઈડ કરશું, અમે તમને સપોર્ટ પ્રોવાઈડ કરશું, આ તે બધું, પણ તમે જે ઓઇલ વેચો છો તો ગ્રાહક જે છે તમારો ઓઇલ ખરીદનાર, એની પાસેથી તમે ડોલર સિવાય કોઈ કરન્સી એક્સેપ્ટ ન કરો. ઓકે, એટલે ફરીથી એમનો એક હાઈક. પહેલા ગોલ્ડનો ઉપયોગ કરીને ડોલરને સર્ક્યુલેટ કર્યા, હવે એને ખબર પડી કે લોકોનો વિશ્વાસ વયો ગયો ડોલરમાંથી, ગોલ્ડમાંથી, તો એને ઓઇલને એનું માસ્ટર કાર્ડ બનાવ્યું. અચ્છા, તમારે જો ઓઇલ જોઈએ છે, હા, તો કરન્સી મને ડોલરમાં દેવી. હું ભલે ગમે તે કન્ટ્રી હોય, યસ, હું જાપાન છું, Yes. મારે સાઉદી અરેબિયા પાસેથી ઓઇલ જોઈએ છે, મારી પાસે જાપાનને ડોલર હોવા જોઈએ, નતર મને સાઉદી અરેબિયા ઓઇલ નહીં આપે. ધેટ મીન્સ ડોલરની ફરીથી દરેક કન્ટ્રીની ડિમાન્ડ. એક્ઝેક્ટલી, દરેકને ઓઇલ જોવાનું છે. આગળ વધતું હતું, ઔદ્યોગિક ક્રાંતિઓ થતી હતી,
મોટા મોટા ઉદ્યોગો ચલાવવા માટે ઓઇલ તો જોવાનું છે, ક્રૂડ ઓઇલ. તો દરેક દેશને ક્રૂડ ઓઇલની રિક્વાયરમેન્ટ હતી, એટલે એને ડોલરના સંગ્રહ રાખવા પડ્યા જે તે સમયે. એ એક પ્રકારની મજબૂરી હતી. અત્યારે એમને ઓઇલ નહીં મળે. હા, નકર ઓઇલ નહીં. રિસેન્ટ દાખલો લઈ લ્યો, ઈરાન સાથેનો જે થયો. ઈરાન ઉપર સેન્ક્શન યુએસએ મૂક્યા, બરાબર, કે ભાઈ તમારે ઈરાન સાથે કોઈ વેપાર નહીં કરવાનો. ઈરાને આપણને ઓફર આપી કે તમારી ઇન્ડિયન રૂપીમાં અમે પેમેન્ટ સ્વીકારશું, અને તમારું જે ઓઇલની ડિમાન્ડ છે એની ઓલમોસ્ટ ડિમાન્ડ 50% જેવી અમે જ પૂરી કરી દઈશું તમારી. એટલે આપણું ઇમ્પોર્ટ બિલ કેટલું નીચું છે, કેટલા ડોલરનો રિઝર્વ આપણી પાસે બચત, બરાબર. પણ યુએસના પ્રેશરના લીધે એ ડીલ આપણે ન કરી શક્યા જે તે સમયે યુએસ આવા માસ્ટર કાર્ડ પ્લે કરે જ છે એની ડોલરની કરન્સીને વર્લ્ડ વાઇડ ફેલાવવા માટે. અચ્છા, આપણા આ ઇમ્પોર્ટન્ટ ટોકની અંદર ઘણા બધા પ્રશ્ન પ્રેક્ષકોને પણ થતા હશે, તો માનું છું કે લાસ્ટ 10 મિનિટ્સ યા 15 મિનિટ્સ બાકી હશે. તો એક છેલ્લા એકાદ ક્વેશ્ચન પછી આપણે જે લોકો પ્રેક્ષકો છે એના પણ ક્વેશ્ચન આપણે લઈએ. આપણે ઘણી બધી જર્ની પૂરી કરી. આપણે વાત કરી હતી બાર્ટર સિસ્ટમથી, અને છેલ્લે આપણે એઝ અ ડોલર, છેલ્લો પ્રશ્ન એવો હતો કે એઝ અ ડોલર ગ્લોબલ કરન્સી તરીકે છે. બીજી એક છેલ્લે એક વાત બાકી રહી જાય છે, એનો આપણે અલગથી એક સેશન રાખવો જોઈએ એવું મને લાગે છે, અને એ છે અત્યારની બ્લોકચેન ટેકનોલોજી. એ બહુ હમણાં લેટેસ્ટ છે એમ ગણી શકાય કે 2008-9 ની અંદર આ ટેકનોલોજી સાતોશી જે નાકામોટો આ વ્યક્તિ દ્વારા જે ટેકનોલોજી ડેવલપ થઈ છે, બહુ ઇન્ટરેસ્ટિંગ અને ન્યૂ બ્લોકચેન ટેકનોલોજી છે. એના વિશે પણ આપણે સેશન્સ પછી કદાચ ભાગ 2 કરીને આ મની હિસ્ટ્રી જે ટોપિક છે એના પર કન્ટિન્યુ કરશું. પણ મારો એક છેલ્લો પ્રશ્ન, એક હવે સૌ સામાન્ય આવા જે ક્વેશ્ચન છે એની પણ એક પર્સનલ ક્વેશ્ચન છે કે મની છે એ હવે બધા માટે બહુ ઇમ્પોર્ટન્ટ બની ગયું છે પહેલેથી જ. પણ એવી ઘણી બધી વસ્તુઓ છે કે જે મનીથી નથી બી મળતી. તો એવી તમારી એવી કઈ વસ્તુ છે કે જે તમે કહો કે આ વસ્તુ એવી છે કે જે હું ગમે એટલા પૈસા ખર્ચું તોય મને મળે જ નથી? મારા માટે એક વસ્તુ હું કહી દઉં, પછી તમે. મને એક લાગે છે કે બે હું કહી દઈશ, એમ ન કહેતા કે તમે બે કીધી, એટલે હું બે ટેક કરી નાખું છું, એટલે ત્રીજી થવાની રહેશે. એક તો મને લાગે છે કે મિત્રતા એક સાચી મિત્રતા પૈસાથી નથી મળતી, અને બીજી મને લાગે છે લાઈફ. ગમે એટલી ટેકનોલોજી, ગમે એટલું ડેવલપમેન્ટ થાય, લાઈફ સર્વાઈવ કરવા અમુક ટાઈમે મની જરૂરી કાંઈ જ વેલ્યુ નથી મની. આ બે. હવે ત્રીજી તમે. પર્સનલી મારું માનવું મનીથી ન મળી શકે એવું મારા ખ્યાલથી છે પરસેપ્શન, દ્રષ્ટિકોણ. પૈસા કરતા દ્રષ્ટિકોણ ઘણીવાર દ્રષ્ટિકોણ જે છે એ ખરીદાતો નથી કે વેચી નથી શકાતો. કોઈ પણ કન્ડિશનની અંદર આપણે ખુશ છીએ કે દુઃખી, આપણી લાઈફના બે પાર્ટ હોય છે. આજે ખબર નહીં આ ચર્ચા થતી હતી ને આજે જ આ પોઈન્ટ આપણા ડિસ્કશનની અંદર આવ્યો. મારા આજે ઘરે જ ચર્ચા થતી હતી કે દાખલા તરીકે કોઈ વ્યક્તિ છે, મારા જીવનની ખાલી એક વાત કરું કે હું મારે પગની તકલીફ છે, નાનપણથી પોલિયો હતી, એ વિચારીને હું દુઃખી થઈ શકું. આ એક દ્રષ્ટિકોણ પણ ડેવલપ થઈ શકે કે ભાઈ ઓહો મારી જીવન આવીને આ બધા દોડે છે, આમ તેમ બધું. એક દ્રષ્ટિકોણ ડેવલપ થઈ શકે છે, તો હું દુઃખી પણ થઈ શકું. એના કરતાં રિવર્સ કે હું બેઠો જ રહું છું એક બાજુ, તો મારામાં ઓબ્ઝર્વેશન સ્કિલ ડેવલપ થઈ, બેઠા બેઠા લોકોને જોવાની. તો આ એક સારી વસ્તુ ગિફ્ટ મને મળી. તો જે આ દ્રષ્ટિકોણ જીવનમાં જે છે કોઈ બી વ્યક્તિને, એ પૈસાથી પોસિબલ નથી. સર ઘણા બધા મની આ એક સરસ એક આ છે પરસેપ્શન જે છે એ તમે તમારો ડેવલપ કરવો પડે. મની હોય કે ન હોય એનો કોઈ મતલબ નથી. અત્યારે શીખવા જેવું છે, મની બધું નથી. રાઈટ. મનીને લર્ન કરી લેવાય, ભેગા બી કરી લેવાય, એક ટૂલ છે, બધું ઈ જ છે એવું નથી. સરસ, થેન્ક યુ. અને એક ધર્મવીર સરની એક સરસ વાત હું કહીશ. મેં પહેલા જ કીધું હતું કે ડિગ્રી ને એના ઇકોનોમિક્સનું એમની પાસે નોલેજ, અને ખાસ એનો કોન્ફિડન્સનું લેવલ જે છે એ મને બહુ પ્રિય છે. એકવાર તો તમે કીધું હતું કે કાલે સૂરજ નહીં ઉગે, તો અમે બધા સાચે માની ગયા હતા કે કાલે નહીં ઉગે. એટલું કોન્ફિડન્સનું ડેવલપમેન્ટ આપણે માનવું પડે કે ના કદાચ નોય ઉગે, એટલે એટલું હાઈટ કોન્ફિડન્સની છે. અને પોતાની જે વાત, જે પોતાનો જે મુદ્દો છે એ એટલી સરસ રીતે રજૂ કરે છે કે આપણને એમ લાગે કે આ સાંભળવાની બહુ મજા આવે.
તો તમે આ આજનો જે મુદ્દો છે એને બહુ સરસ રીતે અમને બધાને એક્સપ્લેન કર્યો. હવે આપણે થોડા પ્રશ્નો લઈ લઈએ. એક તપસ્વી જીપીએસસી કરીને એક ઇન્સ્ટિટ્યૂટ છે. સર, કેન યુ એક્સપ્લેન different valuation of currency? Different valuation of currency. Explain the different valuation of currency. Like different of value between New Zealand and USD INR. અચ્છા, ઈ કરન્સી વચ્ચેનું તમને યસ ઓબ્વિયસલી આ ક્વેશ્ચન હજી યસ એ બહુ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે, બહુ સાચી વાત છે કે એમાં અગેન કરન્સી જે છે એ આજની એક પ્રકારની આમ તમે જુઓ તો કોમોડિટી પણ થઈ ગઈ. બરાબર, જેમ આપણે પહેલા હતી વસ્તુ કે આપણે વાતની શરૂઆત કરી બાર્ટર સિસ્ટમ, બરાબર, કે મરઘી છે અને એની સામે 5 કિલો ચોખા, પણ એ મરઘીની એ કિંમત હતી 5 કિલો ચોખા જેટલી. એ સર્વસંમતિથી નક્કી થયેલ વસ્તુ હતી. આજે કરન્સી જે છે એ કરન્સીની વેલ્યુ જે છે એ ડિમાન્ડ ઉપર હંમેશા રહેશે. બજારમાં તમે જ્યારે જાઓ કોઈ પણ વસ્તુ આંખું વીંચીને તમે જોઈ શકો એની કિંમત કોઈ ચાહે કોઈ વસ્તુ છે, ચાહે કોઈ પ્રાણી છે, એનિમલ છે, કાંઈ પણ તમે જેનું ખરીદ વેપાર થઈ શકે એવી કોઈ પણ વસ્તુ, ચાહે કરન્સી પણ કેમ નથી, હંમેશા નિયમ એક જ લાગુ પડશે, માંગ અને પુરવઠો, ડિમાન્ડ અને સપ્લાય. આજે યુએસ ડોલરની ડિમાન્ડ છે, જેમ આપણે વાત થઈ, યુએસ ડોલરની ડિમાન્ડ છે. શું કામ? મારે ઓઇલ જોઈએ છે, ઓઇલનું પેમેન્ટ હું ડોલરમાં કરીશ, બરાબર. તો એની ડિમાન્ડ છે. જે કરન્સીની ડિમાન્ડ જાજી હશે, બરાબર, હંમેશા એની વેલ્યુએશન જે છે એ હંમેશા ઇવેલ્યુએટ થયા રાખશે, બરાબર. અને કહેવાનો મતલબ એમ છે કે તમે એમ કહેવા માંગો છો કે જે આપણું જે વેલ્યુએશન નક્કી થાય છે ડેઈલી બેઝ ઉપર, કે આજે સવારે ડોલર કરતા રૂપિયા છે એ આટલો ઉપર આવે છે, નીચે આવે છે, એવી રીતના અહીંયા બે કરન્સી વચ્ચેનો ડિમાન્ડ અને સપ્લાયના રૂલ્સ પ્રમાણે એ બંને કરન્સીઓ ન્યુઝીલેન્ડ કરન્સી અને ડોલર કરન્સી હોય, એ બે કરન્સીની કમ્પેરિઝન તમે કરશો ત્યારે એક જ વસ્તુ હશે કે ડિમાન્ડ અને સપ્લાયના આધારે જે મુક્ત બજારની આખો જે વિચારધારા ડેવલપ થઈ છે, બરાબર, એ મુક્ત બજારની વિચારધારામાં એક જ છે કે દરેક વસ્તુની કિંમત નક્કી બજાર કરશે. ઓકે, કે કેટલા વધુ લોકો ડોલર નો સંગ્રહ કરવામાં ઇન્ટરેસ્ટેડ છે, કેટલા વધુ લોકો ડોલરથી પેમેન્ટ કરવામાં ઇન્ટરેસ્ટેડ છે. કે કાલ સવારે એવું બની શકે, દાખલા તરીકે સોલાર પ્રોજેક્ટ શરૂ થઈ રહ્યા છે, એક ખાલી હાઇપોથેટિકલ કહું છું, અત્યારે કદાચ તમને એવું લાગે કે સાહેબ હવે આ રાધાપુરના ફાટા વેવા દેવા છે એવું લાગે તમને, બરાબર, પણ સોલાર પ્રોજેક્ટ શરૂ થઈ રહ્યા છે. હવે ભારત ટ્રોપિકલ દેશ છે, બરાબર, ઉષ્ણકટિબંધમાં આવેલો દેશ છે. એ ઉષ્ણકટિબંધને લીધે આપણે સોલાર જે સૂર્યના કિરણો સીધા પડે છે આપણી પાસે, કાલ સવારે સૌર ઉર્જાનો મોટો જથ્થો ભારત પાસે હોય અને ભારત નક્કી કરે કે સૌર ઉર્જા અમે વેચશું પણ શરતે ઇન્ડિયન રૂપીમાં પેમેન્ટ કરવાનું. ઓકે, તો એનો પ્રાઇસ કદાચ ડોલર. અને જો સૌર ઉર્જા, ઓઇલના રિસોર્સિસ ઓછા થાય છે, દરેક પેટ્રોલિયમના રિસોર્સિસ ઓછા થાય, કાલ સવારે સૌર ઉર્જા પ્રાઇમ એક કોમોડિટી બની જાય વિશ્વ માટે, બરાબર, તો સૌર ઉર્જામાં જ્યારે ઇન્ડિયન રૂપીમાં પેમેન્ટ થવા માંડે તો યુ નેવર નો, આજે 73 રૂપિયા $1 સામે રૂપિયાના છે, બની શકે $1 સામે $73 થાય. વિશ્વએ ઘણીવાર આ ચેન્જ કર્યું છે એની પોઝિશન. યુએસ પહેલેથી આ પ્રકાર નહોતું, ઇન્ડિયા પહેલેથી આ પ્રકાર નહોતું. જ્યારે ચંદ્રગુપ્ત સમુદ્રગુપ્તના સમયમાં જુઓ તો યુરોપ ને એ બધા આજે આપણને ડેવલપ લાગે ત્યારે ડાર્ક એજ ની અંદર જીવતા હતા, તો ત્યારે આપણી કરન્સીની એટલી વેલ્યુ હતી એ સમય. યસ, એટલે કરન્સી હંમેશા એવી છે કે ડિમાન્ડ કઈ કરન્સીની છે એ બે કરન્સીની સામસામે કમ્પેર થશે. હું માનું છું કે જે ફોરેક્સ ટ્રેડિંગ, જે ખાસ ફોરેક્સ ટ્રેડિંગ, તો જ્યારે કોઈ ન્યૂઝ આવે છે બજારમાં ત્યારે જ ઈ ડિમાન્ડ સપ્લાયના રૂલ્સ પ્રમાણે કે ભાઈ આ પોઝિટિવ ન્યૂઝ છે એકદમ, તો એનો જે કરન્સી છે સોલિડ પ્રાઇસ ઉપર જાય છે અને બીજા કરન્સીની કમ્પેરમાં એનો ભાવ વધતો હશે. એવા બેડ ન્યૂઝ હોય તો એવી જ ઇફેક્ટ આવતી હશે. તો વેલ્યુએશન તમે કીધું પ્રમાણે માંગ વધવી જોઈએ, ડિમાન્ડ સપ્લાયના રૂલ્સ પ્રમાણે જ આગળ. ચાલો, તો એ ક્વેશ્ચન લગભગ એનો આન્સર. બીજો એક ક્વેશ્ચન છે રાજવી પટેલ, વોટ આર ધ ફેક્ટર which decided the value of particular currency? What are factor which decides the value of particular currency? Particular currency ની value ની વાત કરે છે.
અગેન આ ક્વેશ્ચનની અંદર આપણે જે પહેલો ક્વેશ્ચનનો જવાબ દીધો એ સમાયેલો જ છે કે કોઈ પણ પર્ટિક્યુલર કરન્સીની જે વેલ્યુ ડિસાઇડ કરશે, એમનો ક્વેશ્ચન જો કદાચ સોરી જો મેં તમારો ક્વેશ્ચન મિસઇન્ટરપ્રેટ કર્યો હોય તો હું જે સમજુ છું એ તમે એમ પૂછવા માંગો છો કે કોઈ બી કરન્સી છે એની કિંમત કેવી રીતે નક્કી થશે. આઈ હોપ કે આ વસ્તુ તમે પૂછવા Yes, માંગો છો, saying, રાઈટ? તો એ અગેન આપણે જે પહેલા જે કીધું કે ભાઈ ડોલર જે છે એની વેલ્યુ કેવી રીતે નક્કી થશે, તો કે જે કરન્સી જે છે એનું સર્ક્યુલેશન કેટલું છે, એની સામે પુરવઠો વસ્તુ કેટલી છે, બરાબર, એની કમ્પેરિઝનમાં જ હંમેશા કોઈ બી કરન્સીની કિંમત નક્કી થશે. તમે જાણીને આશ્ચર્ય થશે કે રિસર્ચ કરજો તમે ઘરે જઈને. 1991-90 પહેલા ભારતની જ્યારે ક્લોઝડ ઇકોનોમી હતી, એને ક્લોઝડ ઇકોનોમી કહેતા, આપણે એને બંધ આપણું અર્થતંત્ર રાખ્યું હતું. ઇમ્પોર્ટ જે છે એ અમુક જ વસ્તુની કરવામાં આવતી, બાકી જનરલી આપણું અર્થતંત્ર બંધ હતું બહારની માર્કેટ માટે, બરાબર. ત્યારે ડોલરની સામેના તમે ખાલી ઘરે જઈ રિસર્ચ કરજો, રૂપિયાના ભાવ જોજો ત્યારે કેટલા, બરાબર, તમે સરપ્રાઈઝ થઈ જશો. $1 સામે તમને રૂપિયાવાળા ભાવે મળશે, 10 રૂપિયાવાળા ભાવે મળશે, 11 વાળા ભાવે મળશે, બરાબર. આવા અલગ અલગ ભાવ તમને જોવા મળશે, બરાબર. તો ત્યારે આપણા રૂપિયાની જે કિંમત નક્કી થતી કેવી રીતે કે કરન્સી કેટલી માર્કેટમાં અવેલેબલ છે, એની સામે પુરવઠો કેટલો છે. લગભગ આપણા ડિસ્કશનમાં આવી ગયું. જો રાજવી પટેલ આપને પુરવઠો પણ ફોર એક્ઝામ્પલ આખા કન્ટ્રીનો પુરવઠો કેવી રીતે નક્કી કરવો? હા, એના માટે એક અલગ જ આપણે આવું સેશન ક્યારેક રાખવું પડશે. બાતોમાં ક્યારેક કદાચ આપણે એમાંય મળશું, બરાબર. જીડીપી જ્યારે ગ્રોથ ડોમેસ્ટિક પ્રોડક્શન જ્યારે થાય છે, જીડીપી ની વેલ્યુઝ આપણે જ્યારે લેતા જનરલી આપણે છાપામાં વાંચતા હોય છે કે જીડીપી નું કેલ્ક્યુલેશન થાય આ તે ડોમેસ્ટિક પ્રોડક્શન ભારતની અંદર ભારતની ટેરિટરીમાં કેટલો પુરવઠો પ્રોડ્યુસ થયો છે એની એક ગણતરીઓ થાય છે, જે સેન્ટ્રલ સ્ટેટિસ્ટિક ઓર્ગેનાઇઝેશન જે છે એના દ્વારા આંકડાઓ ડિક્લેર કરવામાં આવતા હોય. તો બટ સિમ્પલ ટર્મમાં રાજવી પટેલ હું આપને સમજાવવા માંગુ તો એક જ વસ્તુ કહીશ. મેં તમને જે ઉદાહરણ આપ્યું હતું એને થોડું તમે વિશાળ કરી અને મૂકો. જે બટેટા અને ગામડાના લોકો વાળી જે મેં ઉદાહરણ આપ્યું એ જ વસ્તુને તમે વિશાળ કરી નાખો ઇકોનોમીની અંદર, તો ત્યારે જેટલી કરન્સી અવેલેબલ છે એવી જ વસ્તુની કિંમત જે છે એ ખરેખર વસ્તુની કિંમત નહીં, પૈસાનું મૂલ્ય અપડાઉન થઈ રહ્યું છે, બરાબર. એ અપડાઉન થવાનું કારણ માત્ર ને માત્ર માંગ અને સામે આવેલો પુરવઠો, એ સિવાય બીજું કાંઈ જ નથી. સિમ્પલ છે આ વસ્તુ સમજવી, પણ આપણે એને કોમ્પ્લિકેટેડ કરશું તો અઘરું થઈ જશે. વસ્તુ બહુ સરળ છે. કદાચ મારો જવાબ તમને સરળ લાગ્યો છે પણ જવાબ એ જ છે. One more question. Is enough? અચ્છા, અહીંયા લાઈવમાં કોઈ કાંઈ ક્વેશ્ચન? એ સાતમાંથી કોઈનો ક્વેશ્ચન? લાસ્ટ ક્વેશ્ચન એક લઈએ છીએ. One more time એક ક્વેશ્ચન છે. Which is the first form of currency? Which is the first form of currency? કે જે પેલું ફોર્મ હતું, એનું કહેવાનો મતલબ એવું મને લાગે છે કે પેલા સ્વરૂપમાં એ તો આપણે ચર્ચા કરી લગભગ કે પેલું ફોર્મ જે છે એ બાર્ટર સિસ્ટમમાં કોઈ પણ હોઈ શકે. કરન્સી હતી જ નહીં ને પેલા કરન્સી તો કરન્સી એટલે શું છે કે ભાઈ એ સર્ક્યુલેશન સાથે જે ટૂંકમાં કરંટ આપણે કઈ પાસ થાય કન્ટિન્યુઅસલી. કોઈ પણ વસ્તુ જ્યારે આખા માર્કેટની અંદર પાસ થઈ શકે એને આપણે કરન્સીમાં લઈ શકીએ. હવે કરન્સીનું જે ફર્સ્ટ ફોર્મ છે એ વસ્તુ વિનિમય પદ્ધતિમાં તો નહીં જ હોય ઓબ્વિયસલી, બરાબર. તો એના પછી આપણે કહી શકીએ કે સૌથી પહેલું જે ફોર્મ છે, હવે અત્યારે ડિબેટેબલ છે, કોનો ક્વેશ્ચન છે, શું નામ છે? તપસ્વી જીપી. તપસ્વી જીપી એને લખેલું છે કે મેસોપોટેમિયા અને હડપ્પા વચ્ચેના ટ્રેડમાં તમે જોશો. પણ હવે એમાં પછી બીજી ડિબેટ એ થશે કે હડપ્પા વખતે જેટલી બી આપણને લિપિઓ મળેલી છે, પહેલા તો એ લિપિઓ હજી ડીકોડ નથી થઈ, બરાબર, કે એ કરન્સી હતી કે કોઈ લખાણ હતું કે કોઈ મસ્તી તખ્તીઓ હતી કે શું છે. એક વખત હડપ્પા સંસ્કૃતિ દરમિયાન મળેલા અવશેષોની લેંગ્વેજ ડીકોડ થાય પછી આપણે કહી શકીએ કે ફર્સ્ટ આ ફોર્મની અંદર એ કરન્સી જ હતી એ જે તે સમયે, બરાબર. પણ આપણે જે અત્યાર સુધી નોન હિસ્ટ્રી જે છે એની અંદર આપણે જોઈએ કે ભાઈ 6th સેન્ચુરી બીસીમાં ભારતની અંદર આપણને કરન્સી રૂપે જે જનપદો હતા એ જનપદોમાંથી આપણને મુદ્રિકાઓ મળી હતી. હા, કાલ સવારે સાબિત થઈ શકે જો એ લેંગ્વેજ ડીકોડ થઈ કે આ લોકો જે શિલ્પ જે આપણને મળેલા છે, બરાબર, એ કરન્સી રૂપે એ લોકો ઉપયોગ કરતા હતા, તો એ કરન્સી ફર્સ્ટ ફોર્મની થઈ શકે. કારણ કે 2500 બીસી થઈ જશે, બહુ જ જૂનો ઇતિહાસ થઈ જશે.
મેસોપોટેમિયા જે સંસ્કૃતિ છે એ ઇન્ડિયન ટેરિટરીમાં આસપાસ જ કે Yes, yes. રોમ સાઈડ આ આપણે જે ઓમાન જે છે ટૂંકમાં, ઓમાન ને બધા દેશ જે છે એની ઉપરના ભાગમાં તમે જોશો કે મેસોપોટેમિયા જે આખું સામ્રાજ્ય સ્થાપિત તમને જોવા મળશે. એમાં શું છે કે જેટલા અવશેષો જ્યારે ખોદતા જાય તો એની અંદર ઘણીવાર આપણા હડપ્પાના જેટલા શિલ્પ હતા ને એ ત્યાં મળેલા છે. ઓકે અને મેસોપોટેમિયામાં જેટલી બી વસ્તુઓ જે ટૂંકમાં ત્યાંથી મળી છે એ અહીંયા લોથલ, આવા બધા કેન્દ્રો જે છે લોથલ ને બધા ત્યાંથી પણ મળેલા છે, જે આપણા એક પ્રકારના એ લોકો પોર્ટ્સ હતા exchange કરતા જે તે સમયના. એટલે તે સમયે ટ્રેડ દરમિયાન એક્સચેન્જ કરતા હશે, પણ વી ડોન્ટ નો કે કમોડિટી છે કે કરન્સી છે. હડપ્પાનું, મેસોપોટેમિયાનું તો ઘણું ડીકોડ થઈ ગયું છે આપણે currency. પણ આ જે છે હડપ્પાની અંદર એ કરન્સી છે કે એના ફોર્મમાં લેવી કે નહીં એ ફ્યુચર વિલ ડિસાઇડ. આઈ થિંક ક્વેશ્ચનનો આન્સર મળી ગયો હશે. સો આફ્ટર અ લોંગ ડિસ્કશન મની હિસ્ટ્રી વિશે આજે આપણે એક ટોપિક બાકી રહી જાય છે. હું માનું છું કે એના માટે એક આખો સેશન્સ આપણે આગળ જતા કરશું. તો બાતોમાં આજે આ પહેલો સેશન મારા ખ્યાલથી વન્ડરફુલ ગયો. મને આજે એવું જ અહેસાસ થયું કે હું એક મિત્ર સાથે વાત કરું. મને બિલકુલ સ્ટ્રેસ કે એવી કોઈ મને બસ સામાન્ય ચર્ચા લાગી. તો હું માનું છું કે દર્શકોએ અને અહીંના જે વિદ્યાર્થીઓ બેઠા છે એને પણ એવું લાગ્યું હશે કે તો બાતોમાંના આજના જે પહેલા સેશન્સમાં હું એટલું તમને જરૂર કહીશ કે દરેક મિત્રો બીજા મિત્રો સાથે આ વેલ્યુએબલ ટોપિક ઉપર જેટલું જાણો છો એવું, જેવું જાણો છો એવું, ભાંગેલું તૂટેલું જેવું પણ છે એવું ચર્ચા કરો. બાતોમાં ઘણું બધું તમે શીખી શકશો. આ મેસેજ સરસ્વતી ગ્રુપ ઓફ સ્કૂલ તરફથી તમને બધાને આપવામાં આવશે. થેન્ક યુ, ધન્યવાદ. આપનો દિવસ શુભ રહે.